શ્રી ગોવિંદાસજી કીર્તનમાં સર્વલક્ષણ સંપન્ન સુમીરે તે પરમ સુખ હોત. હમણાં આપણે ગાયું ને કે નામ જોઈ રહ્યા બધા નામ, તો આપણે કીર્તન પણ સાથે સાથે લઈ લે. સર્વલક્ષણ સંપન્ન સુમીરે તે પરમ સુખ હોત. એટલે ગોવિંદાસજી અહીંયા કહે છે કે શ્રી મહાપ્રભુજી સર્વલક્ષણ સંપન્ન છે અને એવા શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરવાથી પરમ સુખ એટલે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે, અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. આવા સ્વરૂપના નામોનો પાઠ કરવાથી અને સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર એ ન્યાયથી શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપણા હૃદયમાં પણ પધારે છે, એટલે પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. ગોવિંદાસજીને એ આનંદનો અનુભવ થયો છે એટલે એ કહે છે કે સર્વલક્ષણ સંપન્ન સુમીરે તે. આવા સર્વલક્ષણ સંપન્ન આપણા આચાર્યજી મહાપ્રભુ છે અને એ સ્વયશોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર, એનું યશોગાન આપણે કરીએ સુમીરે તે, એટલે એનું યશોગાન કરવાથી, સ્મરણ કરવાથી આપણા હૃદયમાં આપ પધારે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે. એટલે અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે શ્રી મહાપ્રભુજીના સ્મરણથી. બિન સાધન કિએ ઉદ્ધારત હે કુલ 71 ગોત. શ્રી મહાપ્રભુજી કેવા છે તો કે સર્વલક્ષણ સંપન્ન છે, એટલે નિસાધન જે જીવો છે એનો પણ આપ ઉદ્ધાર કરે છે. નિસાધન બિન સાધન કિએ ઉદ્ધારત હે, એટલે જે નિસાધન સુસાધન બધાય દુષ્ટ સાધન આવ્યા હતા ને શરણે, એવા કેટલા દુષ્ટ સાધન જીવો પણ મહાપ્રભુજીને શરણે આવી અને ભગવત પ્રાપ્તિ કરી છે. મહાપ્રભુજીના કુટુંબની જોલી બ્રાહ્મણી હતી તો એ તો કેવું બધા ભગવત ભક્તોને ઈર્ષા કરતી એમ અને ઓલું એને છોડાવી દેતી, તો શ્રી મહાપ્રભુજી એને પણ શરણે લીધી છે. દુષ્ટ સાધન હતી પણ એ દેવીજી હતી એટલે એને શરણે લઈને શ્રી મહાપ્રભુજીએ ભગવત પ્રાપ્તિ કરાવી છે. તો બિન સાધન કિએ ઉદ્ધાર થે. શ્રી મહાપ્રભુજી ઉદ્ધારનો અર્થ સમજી લેવાનો, ભગવત પ્રાપ્તિ. ઉદ્ધારનો અર્થ હરિરાયજીએ કર્યો તો સાક્ષાત ભગવત સંબંધ ઉદ્ધાર. ઉદ્ધારનો મતલબ બીજો કોઈ નહીં. ઉદ્ધાર ઇઝ ઇક્વલ ટુ ભગવત ભજન, ભગવત સેવા કરવી અથવા સાક્ષાત પ્રભુ સાથેનો સંબંધ થવો, એનું નામ જ ઉદ્ધાર. કોઈ પણ જાતના સાધન વગર, કારણ કે ખૂબ સાધન કરે તો એને બહુમાં બહુ મોક્ષ વગેરેની પ્રાપ્તિ થાય એમ, પણ ભગવત પ્રાપ્તિ તો કોઈ દિવસ ન થાય એમ. કારણ કે ભગવત પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય તો બીજા દેવતાઓમાં નથી, બીજા કોઈની અંદર ભગવત પ્રાપ્તિ મોક્ષ આપી શકે. મોટા મોટા દેવતાઓ છે, શિવજી કે બ્રહ્માજી કે વિષ્ણુ, તો એ બધા પણ વધુમાં વધુ મોક્ષ આપી શકે એમ, પણ ભગવત પ્રાપ્તિ જે છે, હા, શાસ્ત્રમાં બતાવેલા સાધનો છે, જ્ઞાન માર્ગ છે, મર્યાદા ભક્તિ માર્ગ છે, તો જ્ઞાન માર્ગથી અક્ષર બ્રહ્મમાં મુક્તિ મળે, મર્યાદા ભક્તિ માર્ગથી વૈકુંઠમાં સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારોપ્ય વગેરે મુક્તિ મળે, કર્મ માર્ગમાં આત્મસુખ મળે. અને તત્ત દેવી દેવતાઓની ઉપાસના જો એ રીતે કરે તો નિષ્કામ ભાવથી, તો તત્ત દેવી દેવતાઓનું એને સાયુજ્ય મળે. સકામ ભાવથી કરે તો ક્ષુદ્ર ફલો મળે આલોકના, એહિક ફલ એમ. પણ પ્રભુની પ્રાપ્તિ તો કોઈ દેવી દેવતાઓનું સામર્થ્ય નથી એમ કે કરાવી શકે એમ. ભગવાનની પ્રાપ્તિ તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ થાય છે. એટલે શ્રી ગોવિંદાસજી કહે છે કે બિન સાધન, એમાં પાછું કોઈ સાધન કામ ન આવે. તમે એમ કહો કે અમે આ સાધન કરીને ભગવાનને મેળવી લેશું, તો નહીં સાધન સંપત્ત્યા હરીશ દુષ્યતિ કસ્યચિત. કોઈ સાધન સંપત્તિથી ભગવાન પ્રાપ્ત ન થાય એમ. એટલે ભક્તિ અંશમાં ગુસાઈજીએ આ વાતને હેમરિંગ કરીને સમજાવી છે કે જીવ કૃતિ કોઈ બી સાધનોથી ભગવાન મળતા નથી એમ. કોઈ સાધનથી લભ્ય નથી, કોઈ વિધિના ઉદ્દેશ્ય નથી બનતા, કોઈ મંત્રના ઉદ્દેશ્ય નથી બનતા, કોઈ વિધિના વિધેય નથી બનતા, કોઈ મંત્રના ઉદ્દેશ્ય નથી બનતા, પછી કોઈ સાધનોના ફલરૂપ નથી બનતા, પૂજા માર્ગના પૂજા વગેરે સાધનોના ફલરૂપ પણ નથી બનતા. એ બધા પાસાઓ ભક્તિ અંશમાં આપણે અત્યારે જોઈએ જ છીએ. તો આપણા કોઈ સાધનોથી ભગવાન મળી શકે નહીં એમ સમજો. બિન સાધન કિએ ઉદ્ધારત હે. અને સાધન વગર મહાપ્રભુજી તો એવા છે કે જીવના સાધનો સામું જોયા વગર જ એને ભગવાનની પ્રાપ્તિ કરાવી દે છે. એને એટલું જ નહીં, ભક્તને ઉદ્ધાર થાય. ઉદ્ધાર ઇઝ ઇક્વલ ટુ સાક્ષાત ભગવત સંબંધો ઉદ્ધાર. એટલું જ નહીં, એના કુલ 71 ગોત,
અને 71 ગોત્ર જે છે કે એના આગળ પાછળના બીજા પણ પેઢીઓને ઉદ્ધાર થાય છે. ઉદ્ધાર થાય મતલબ એ લોકો પણ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય. ત્યાં એ લોકોનો ઉદ્ધાર એવો છે જે મહાપ્રભુજી કહેતા ને, તારા મા બાપ દૈવી નથી, તારા સંગથી એનો ઉદ્ધાર થશે. તો તારા સંગથી એનો ઉદ્ધાર થશે મતલબ કે દૈવી નથી એટલે પુષ્ટિ દૈવી જીવ નથી, લીલાનુભવ નહીં થાય, પણ જન્મ મરણના ચક્રમાંથી છૂટી જશે. એટલે પ્રહલાદજીના પ્રસંગમાં સપ્તમ સ્કંદમાં આ વાત આવે છે કે ભગવાને પ્રહલાદજીને કહ્યું કે ભાઈ તું માગ, હું તારી ઉપર બહુ પ્રસન્ન થયો. તો ભગવાન પ્રહલાદજીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ માગે એ ભક્ત ન કહેવાય, અને એવી માગવાની લાલચ આપે ને આપતો હોય તો એ સ્વામી ન કહેવાય. નિરુપાધિક સ્વામી અને નિરુપાધિક ભક્ત કોને કહેવાય? કે જેને મને માગવાની જ ઈચ્છા ન થાય. એમ તમારે આપવું હોય તો એવું આપો કે મને ક્યારેય કંઈ માગવાની ઈચ્છા ન થાય. કારણ કે જે માગે છે એ વણિક વૃત્તિ છે. જે ભગવાનની પાસે કોઈ વસ્તુ પદાર્થ માગે એ તો વણિક છે, વેપારી છે, વાણિયો છે, કે એ આટલું ભગવાનનું આ કરે ને પછી પોતે એના બદલામાં માગે. તો ત્યાં બહુ સરસ વાત કરી છે પ્રહલાદજીએ કે ભાઈ આ મારા પિતાને આપે હીણો એટલે એનો ઉદ્ધાર નહીં થાય, એમ એને ચિંતા હતી. ત્યારે ભગવાને એમ કીધું કે તારા પિતાની વાત તો જવા દે, તારી 21 પેઢી બધાનો ઉદ્ધાર થઈ જશે. એટલે એક ભગવત ભક્ત કુટુંબમાં હોય તો એની આગળની 21 પેઢી અને પાછળની તો 21 એટલે કેટલા થાય? 40 42. તો એ બધાનો ઉદ્ધાર થાય છે. મતલબ એ જન્મ મરણના ચક્રમાંથી છૂટે છે. એમ બીજા કોઈ સારો જન્મ એને એવો થાય છે, એવા એ સાધન કરે. એમ તો ત્યાં સપ્તમ સ્કંદમાં આ વાત સમજાવી છે કે ભાઈ એક કુટુંબની અંદર કોઈ ભગવત ભક્ત પ્રગટે કે જન્મે તો એની બધી જ પેઢીઓ 21 આગળની અને 21 પેઢી પાછળની એનો ઉદ્ધાર થઈ જાય. એવું ત્યાં ભાગવતમાં કીધું છે. અહીંયા 71 કીધી છે, ગોવિંદાસજી આ 71 કીધી, એનાથી વધારે કીધી છે કે જો બિન સાધન ઉદ્ધાર કિએ ઉદ્ધારત હે, બિના સાધન કિએ ઉદ્ધારત હે કુલ 71 ગોત. એટલે બીજાઓને પણ સાધન વગર એનો ઉદ્ધાર કરે છે એના કુટુંબોનો. એટલે શ્રી મહાપ્રભુજી નિબંધમાં કીધું છે કે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો સહ કુટુંબ સાયુજ્ય અશ્નુતે, કુટુંબ સહિત બધાને ભગવાનમાં સાયુજ્ય થાય છે, એટલે ભગવત પ્રાપ્તિ થાય છે. જે ભગવત સેવામાં સહયોગી છે બધાની. એટલે શ્રી મહાપ્રભુજી સર્વલક્ષણ છે. એટલે નિસાધન કે સુસાધન કે દુષ્ટ સાધન એવા પણ શરણે આવ્યા છે, તો એનો પણ ઉદ્ધાર આપે કર્યો છે. ઘણા સુસાધને આવ્યા. તમે જુઓ સિંહનાદના સ્ત્રી પુરુષ કેટલું બધું સાધન કરતા હતા, તપ કરે, શિયાળો ઉનાળો પંચાગ્નિ તાપે. તો આવા સુસાધન હતા, એને એ સાધન બધાય ભગવાનને મળવામાં એ સાધનો જે છે એ કારગર નથી. એ સાધન છોડાવી અને એને ભક્તિનો ઉપદેશ, ભક્તિ માર્ગની અંદર જે મહાપ્રભુજીએ એને ફલ પ્રદાન કર્યું છે, તો આવા બધા જીવો છે એનો આપે ઉદ્ધાર કર્યો છે. અને એના 71 કુલ 71 ગોત્ર એનો પણ આપ એમ કહી રહ્યા છે કે એનો ઉદ્ધાર થઈ જાય છે ભગવત ભક્તના કારણે. આગળ કહે છે કે એસી નિધિ બહુર્યો નહીં પાવત. આવા મહાપ્રભુજી રૂપી ધન નિધિ પાછા એક ક્યારેય મળશે નહીં એમ. કારણ કે બધા કેટલા કલયુગ ગયા, હજારો કરોડો કલયુગ વયા ગયા. જેમ ભગવાનનું પ્રાગટ્ય સારસ્વત કલ્પમાં થયું, એ સારસ્વત કલ્પમાં જ આ પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટા. એમ આ જે દ્વાપરનો આ કલયુગનો જે પ્રસંગ છે અત્યારે ચાલી રહ્યો છે એમાં જ મહાપ્રભુજી પ્રગટા. બીજા કેટલા કલયુગ ચાલ્યા ગયા એમાં મહાપ્રભુજી પ્રગટા નથી. એટલે કહે છે કે એસી નિધિ બહુર્યો નહીં પાવત. આવી નિધિ શ્રી મહાપ્રભુજી રૂપી એ પ્રાપ્ત થવી શક્ય નથી. બહુર્યો નહીં પાવત, ફરી પાછો ક્યારેય મળશે નહીં. એમ આવા ગુરુ મળશે નહીં મહાપ્રભુજી જેવા દુનિયામાં કોઈને, કોઈ જન્મમાં નહીં મળે. એટલે ગુસાઈજી કીધું શ્રી વલ્લભ નામ ધ્યેય સદ્રશો ભાવિને ભૂતો હસ્તે. વલ્લભ નામવાળા એવા શ્રી આચાર્યજી ન કોઈ ભૂતકાળમાં થયા હતા, ન અત્યારે વર્તમાનમાં છે અને ન ભવિષ્યમાં થશે. એટલે ગોવિંદાસજી કહે છે કે એસી નિધિ બહુર્યો નહીં પાવત. શ્રી વલ્લભ ચરણ સરોજ, શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ રૂપી નિધિ છે, ધન છે, એના ચરણની રજ, એનું ચરણ એ પાછું મળશે નહીં. એટલે આ જન્મમાં આપણને મળી ગયા એ આપણું બહુ મોટું ભાગ્ય છે
કે શ્રી મહાપ્રભુજીના ચરણ કમળની આપણને પ્રાપ્તિ થઈ. બાકી આચાર્યજી બીજા કોઈ કલયુગમાં નહોતા પ્રગટા. જુઓ, આ જ કલયુગમાં પ્રગટા છે અત્યારે જે ચાલી રહ્યો છે એમાં. એટલે ગોવિંદાસજી શ્રી મહાપ્રભુજીનું મહાત્મ્ય બતાવતા કહે છે કે શ્રી મહાપ્રભુજી રૂપી નિધિ એટલે ધન વારંવાર પ્રાપ્ત ન થાય એમ. આવું સ્વરૂપ છે એ આ કલયુગની અંદર પહેલી વાર પ્રગટ થયું. એટલે બીજા તો કેટલા કલયુગ ચાલ્યા ગયા ને, જેમ ઘણા દ્વાપર ચાલ્યા ગયા, પણ સારસ્વત કલ્પની અંદર પૂર્ણ પુરુષોત્તમ રૂપે ભગવાન પ્રગટા. એ રીતે કલયુગ તો કેટલા ચાલ્યા ગયા, પણ આ કલયુગની અંદર આપણા જેવા દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટા છે એમ. અને પાછા તમે જુઓ કેટલાય આચાર્યો પ્રગટ થઈ ગયા. શ્રી મહાપ્રભુજી પહેલા કેટલા 30 જેટલા આચાર્ય પ્રગટ થઈ ગયા. હા, તો એ આચાર્યજી જેવા મહાપ્રભુજી જેવા કોઈ આચાર્ય પ્રગટ નથી થયા એમ, જે આપણને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ કરાવે એમ. બીજા ભક્તિ માર્ગી રામાનુજ વગેરે આચાર્યો થયા તો એ બહુ મોક્ષ, એ આચાર્યોને જે ફળ મળે એ ફળ એના અનુયાયીઓને મળે ને, મોક્ષની પ્રાપ્તિ બતાવી છે એમ. પણ સાક્ષાત કૃષ્ણના સ્વરૂપની પ્રાપ્તિ, એના સ્વરૂપાનંદની પ્રાપ્તિરૂપી ફળ તો મહાપ્રભુજીએ પ્રગટ થઈને સમજાવી છે. એટલે ગુસાઈજીએ એ વાત કરી, ભાવિને ભૂતો અસ્ત્યપી. હા, એટલે બહુરી નહીં પૈયે વારંવાર આવું પ્રાગટ્ય નથી થતું એમ. જેમ ઠાકોરજીનું પ્રાગટ્ય દુર્લભ છે ને પૂર્ણ પુરુષોત્તમનું, એમ શ્રી મહાપ્રભુજી બીજા કોઈ કલયુગમાં નથી પ્રગટા એમ, વારંવાર નથી પ્રગટતા. આ એક કલયુગ એવો છે કે એમાં આપ શ્રી પ્રગટા છે. અને એ વલ્લભ ચરણ સરોજ મહાપ્રભુજીના ચરણ કમળ છે એ પાછા કેવા છે, બધાને પ્રાપ્ત નથી થતા. મહાપ્રભુજીના ચરણારવિંદ છે દુર્લભાંગરી સરોરું છે. એટલે એસી નિધિ બહુરો નહીં પાવત શ્રી વલ્લભ ચરણ સરોજ. સરોજ એટલે કમળ, ચરણ કમળ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ પ્રાપ્ત થવા દુર્લભ છે એમ. એટલે દુર્લભાંગરી સરોરું, જેના ઉપર ભગવાનની કૃપા હોય એને જ મહાપ્રભુજીના ચરણ કમળની પ્રાપ્તિ થાય. એ જ મહાપ્રભુજીને શરણે આવે, બધા એ શરણે નથી આવતા. એટલે આપણા ભાગ્યશાળી છે મહાપ્રભુજીની કૃપાથી કે મહાપ્રભુજી જેવા આચાર્ય આપણને પ્રાપ્ત થયા એમ. કે એના ચરણ કમળની અંદર, એના ચરણ કમળની રજ, એની વાણી, એને પ્રગટ કરેલો આ માર્ગ, એમાં આપણે જે પ્રવૃત્ત થઈ શકીએ છીએ તો એ મહાપ્રભુજીની કૃપા છે. હા, તો જ થાય ને, નહીતર મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા કોને થાય? મહાપ્રભુજીના ગ્રંથોમાં નિષ્ઠા ન થાય ને, મહાપ્રભુજીના બતાવેલા સેવા પ્રણાલીમાં નિષ્ઠા ન થાય. જે થઈ છે એ એમ બતાવે છે કે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તા અધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપિત. આ એવા ભક્તો માટે હું આ ગ્રંથોને લખું છું કે જેનો આ છેલ્લો જન્મ છે. એને હવે ફરી પાછો જન્મ લેવો નહીં પડે અને એને ભગવાનનો એ સ્વરૂપાનંદ ભજનાનંદની પ્રાપ્તિ આ જન્મમાં થઈ જશે એમ. જે સાત્વિક છે, ભગવાનનો ભક્ત છે, ભગવાનની ઈચ્છાથી ભવાંત સંભવા દૈવાત, ભવાંત ભગવાનની ઈચ્છાથી એનો આ ભવ અંત છે, એટલો એનો આ છેલ્લો જન્મ છે. અને એના માટે હું આ ગ્રંથ લખું છું. તો એના માટે ગ્રંથ લખું છું તો જેને એ ગ્રંથમાં નિષ્ઠા થઈ રહી છે એને સમજી લેવાનું કે પ્રભુએ એનું કંઈક વિચાર્યું છે એમ. તો એ જે નિષ્ઠા છે મહાપ્રભુજીની વાણીમાં, મહાપ્રભુજીએ પધરાવેલા સ્વરૂપમાં, ઠાકોરજીમાં, તો એ મહાપ્રભુજીની કૃપાથી જ શક્ય છે. સ્વરૂપ નિષ્ઠા મહાપ્રભુજીની કૃપાથી જ શક્ય છે. નહીંતર એવી સ્વરૂપ નિષ્ઠા, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા, મહાપ્રભુજીના ગ્રંથોમાં નિષ્ઠા થાય નહીં. અને થઈ રહી છે તો સમજી લેવાનું કે પ્રભુએ એનું વિચારી લીધું છે આ જન્મમાં એમ. અને એટલે અહીંયા શ્રી ગોવિંદાસજી કહે છે કે શ્રી વલ્લભ ચરણ સરોજ, મહાપ્રભુજીના ચરણ કમળની પ્રાપ્તિ આપણને થાય, એનું દાસ્ય આપણને મળે, એનાથી મોટું બીજું કોઈ સૌભાગ્ય પુષ્ટિજીવો માટે હોય નહીં. એટલે ગુસાઈજી સપ્ત શ્લોકીમાં કીધું કે યદંગ્રી નખમંડલ પ્રસુત વારી પિયુષ યુગ વરાંગ હૃદય કલિશ તૃણમિવે તુચ્છીકૃત વ્રજાધિપતિ ઇન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણેન પરિતોષિત તદનુગત્વ મેં વાસ્તુ. કે જે વ્રજાધિપ છે એના ચરણને લક્ષ્મી શોધે, ઇન્દિરાઈ શોધે છે, લક્ષ્મી શોધે, એવા મહાપ્રભુજીના ચરણ કમળને એક એવા ઠાકોરજીને મહાપ્રભુજીએ એક ક્ષણમાં જ પરિતોષિતા, સંતુષ્ટ કરી દીધા, પ્રસન્ન કરી લીધા છે. તો એવો તદનુગત્વમ એવા મહાપ્રભુજીનો હું અનુગામી થઈ જાઉં. બસ એવા મહાપ્રભુજીના ચરણની સરોજ મને મળે, મહાપ્રભુજીના ચરણ કમળની મને પ્રાપ્તિ થાય તો બસ
ગુસાઈજી જ આશંસા કરી ને ત્યાં, તદનુગત્વમ એવાસ્તુ મેં, બસ એનો હું અનુગામી બની જાઉં. એ જ રીતે ગોવિંદાજી અહીંયા એ જ વાત કહે છે, વલ્લભ ચરણ સરોજ, એવા મહાપ્રભુના ચરણ અરવિંદ અમને પ્રાપ્ત થાવ, જે સર્વ લક્ષણ સંપન્ન છે આપણા આચાર્યજી. પછી મહાપ્રભુજીનું મહાત્મ્ય બતાવતા ગોવિંદાજી કહે છે કે આવા આવા આચાર્યજીના ચરણ કમળની પ્રાપ્તિ તો બીજા મોટા મોટા દેવતાઓને નથી થતી. એટલે શિવ, વિરંચી, સચીપતિ, સુર, નર, મુનિ હારે કરી કરી ખોજ, બિચારા ગોતી ગોતી મરી ગયા પણ તોય પ્રાપ્ત ન થાય. શિવ, શિવજી, વિરંચી, બ્રહ્માજી, સચીપતિ એટલે સચી એટલે ઇન્દ્રની પત્ની એટલે ઇન્દ્ર, સચીપતિ ઇન્દ્ર, સુર એટલે દેવગણો, નર એટલે મનુષ્યો, મુનિ એટલે જે ધ્યાન ધરે છે મુનિ મોટા મોટા, એ હારે કરી કરી ખોજ, એ લોકો શોધી શોધીને હારી ગયા તોય ભગવાનની પ્રાપ્તિ નથી થતી. એમ આ સર્વલક્ષણ સંપન્ન શ્રી મહાપ્રભુજી છે એ સાક્ષાત કૃષ્ણ રૂપ છે, તો એની શોધ કરે છે છતાં એ લોકોને પ્રાપ્ત થતા નથી. જો શિવ, વિરંચી, સચીપતિ, સુર, નર, મુનિ હારે કરી કરી ખોજ, શોધી શોધીને એ લોકો થાકી ગયા તો પણ ભગવાન ને મહાપ્રભુજીની એને પ્રાપ્તિ નથી થતી. એટલે પરિવૃઢાષ્ટકમાં આવે કે હિ હિંકારાત પ્રતિપશુ વને કુર્વન નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ ચ મૌનમ ધ્રુતવતી. કે ઠાકોરજી ગાયોની પાછળ હિ કરતા કરતા દોડે, જેમ નાનો છોકરાઓ દોડે એ રીતે. હિ હિંકારાત પ્રતિપશુ વને, ગાયને એવી જ્ઞાન તો થોડું હોય કે રસ્તામાં જ ચલાય, તો કાંટામાં ચાલે, બધે ચાલે. ઠાકોરજી પાછા એની પાછળ પાછળ દોડે. હિ હિંકારાત પ્રતિપશુ વને કુર્વન, અને નમદ બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિષુ છે, અને દેવતાઓ બ્રહ્મા, ઇન્દ્ર, શિવ હાથ જોડીને ઉભા રહે તો મૌનમ ધૂર્તવતી, એને બોલાવે નહીં, બાજુમાંથી નીકળી જાય તો એ લોકો હાથ જોડી જોડીને ઉભા રહે કે પ્રભુ એકવાર તો જુઓ અમારી સામુ, પ્રભુ હે કૃપાનાથ આપના ચરણ સ્પર્શ કરવા દો, આપના ચરણની રજ આપો. તો મૌનમ ધ્રુતવતી, ઠાકોરજી કઈ બોલે નહીં. ઓલા મૂઢ જે પશુ ગાયો એની પાછળ હી કરતા દોડે. અને આ મોટા મોટા દેવતાઓ જે છે, નમત બ્રહ્મેશેન્દ્ર પ્રભૃતિ ચુષ, પ્રભૃતિ એટલે દેવતાઓ વગેરે, બ્રહ્મા, ઇન્દ્ર, શિવ, એને મૌનમ ધૃતવતી, એની પાસે તો પ્રભુ મૌન ધારણ કરીને કંઈ કહે નહીં એમ. અને ગાયો પાછળ હિ કરતા દોડે, ગાયોને બોલાવે વેણુવાદન કરીને. યુગલ ગીતમાં આવે કે ઠાકોરજી વેણુવાદન કરીને, એક એક ગાયના નામ હોય છે, જે ગાયને બોલાવે એ જ આવે. પાછી ગાયોને ખબર કે પ્રભુ મને બોલાવે. ભાંડીરવનમાં ચાલી ગઈ બધી ગાયો, ત્યાં બધી ઓલી ગોપાઓ હુલી ઘાસ ચરતી ચરતી ચાલી ગઈ, તો ગોપ સખાઓને પ્રભુને એ તો અહીંયા લીલા ક્રીડામાં મસ્ત છે ને, ગાયો પછી અવાજ કરે છે બહુ, ત્યાં પાછી આગ લાગી એટલે એકદમ બધી બાજુથી એ દુઃખી થઈ. એમ તો પ્રભુએ વેણુવાદન કર્યું તો બધી દોડીને ઠાકોરજી પાસે આવી જાય છે. ઠાકોરજી ત્યાં પધારે છે. એ જ રીતે થાય, એને એ પડી જાય છે. હા, એટલે કે છે ગોવિંદાજી કે શિવ, વિરંચી, સચીપતિ, સુરનર, મુનિ હારે કરી કરી ખોજ. કે આ બધા જે દેવતાઓ છે મોટા મોટા, એ પણ ભગવાનના મહાપ્રભુજીના ચરણારવિંદને શોધે છે છતાં પણ એને પ્રાપ્ત થતા નથી. એટલે આગળનું નામ આવશે દુર્લભાંગ્રી સરોરુહ. શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ દુર્લભ છે. એટલે અહીં ગોવિંદાજી કહે છે કે હારે કરી કરી ખોજ, છતાંય મહાપ્રભુના ચરણ કમળ મળતા નથી. શા માટે? દુર્લભાંગ્રી સરોરુહ. કારણ કે સર્વ લક્ષણ સંપન્ન એવા મહાપ્રભુજી છે, સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે, કૃષ્ણ રૂપ છે, એની ખોજ આ બધા કરે છે છતાં પણ એને પ્રાપ્ત નથી થતા. દૈવી જન હિત કારણ, અને એવા મહાપ્રભુજી જે આ મોટા મોટા દેવતાઓને પ્રાપ્ત ન થાય એવા મહાપ્રભુજી દૈવી જન હિત કારણ પ્રગટે. એવા આચાર્યજી દૈવી જીવોના હિત કરવા માટે, એનો ઉદ્ધાર કરવા માટે, એને સાક્ષાત પ્રભુના સ્વરૂપનો સંબંધ કરાવવા માટે, એને પ્રભુના સ્વરૂપાનંદનું દાન કરવા માટે, ભજનાનંદનું દાન કરવા માટે આ ભૂતલ ઉપર પ્રગટ થયા. દ્વિજવર અવતાર, દ્વિજવરની અંદર
ઉત્તમ કુલમાં, દ્વિજની અંદર, બ્રાહ્મણ કુલમાં પ્રગટ થયા. એટલે દૈવી જીવોનું હિત કરવા માટે આપ ભૂતલ ઉપર પ્રગટ થયા છે. કારણ કે આપ દૈવોદ્ધાર છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે. દૈવી જીવોના કલ્યાણને માટે જ આપ ભૂતલ ઉપર પધાર્યા છે. અને પાછા દૈવી જીવો મહાપ્રભુજીને નથી ખોજતા, મહાપ્રભુજી દૈવી જીવોને ખોજે છે. જુઓ, બધાને શોધી શોધીને મહાપ્રભુજીએ પૃથ્વી પરિક્રમા કરીને બધાને શરણે લઈને ભગવત પ્રાપ્તિ કરાવી છે. એવા શ્રી મહાપ્રભુજી છે. દૈવી જન હિત કારણ પ્રગટે, દ્વિજવર અવતાર, દ્વિજ કુલની અંદર આચાર્ય રૂપે પ્રગટીને દૈવી જીવોને શરણે લઈ અને ભગવત પ્રાપ્તિ કરાવી છે. એવા આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી છે. સર્વલક્ષણ સંપન્ન છે. આ બધા સર્વલક્ષણ બતાવ્યા. બિન સાધન ઉદ્ધાર, એ કુલ 71 ગોત્ર, આવી નિધિ બહુર્યો નહીં પૈયે, વલ્લભ ચરણ, આ બધા સર્વ લક્ષણો છે. શિવ વિરંચી સચીપતિ એને પ્રાપ્ત નથી કરી શકતા. દેવી જીવોના હિત માટે આ પ્રગટ્યા છે. તો આ બધા સર્વ લક્ષણો છે આચાર્યજીના. એનાથી આપ સંપન્ન છે. અને એટલે ગોવિંદાસજી કહે છે કે દૈવી જન હિત કારણ પ્રગટે દ્વિજવર અવતાર, કહત ગોવિંદ શ્રી વલ્લભ સુમેરે બિન હોત નાહી નિસ્તાર. આવા મહાપ્રભુજી ભૂતલ ઉપર પ્રગટ થયા છે અને એના દ્વારા જ આપણને પ્રભુની પ્રાપ્તિ થવાની છે. અને એનું જો સ્મરણ કરશું તો એની કૃપાથી આપણો નિસ્તાર, નિસ્તાર એટલે ઉદ્ધાર, નિસ્તાર એટલે ઉદ્ધાર. ઉદ્ધાર એટલે શું? સાક્ષાત ભગવત સંબંધો ઉદ્ધાર. ઉદ્ધારનો મતલબ થાય સાક્ષાત પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ સાથે આપણો સંબંધ જોડી દેવો, આપણને એના સ્વરૂપાનંદ ભજનાનંદની પ્રાપ્તિ થવી. એનું નામ જ પુષ્ટિમાર્ગી નિસ્તાર છે. નિસ્તારનો આમ અર્થ થાય ઉદ્ધાર, નિવેડો. આપણે કહે ગુજરાતીમાં કે નિવેડો નથી ભાઈ, આના સિવાય આપણો બ્રજ ભાષામાં કહે કહું ઠોર નહીં હે. મહાપ્રભુજી સિવાય આપણો કોઈ જગ્યાએ કોઈ બીજી કઈ જગ્યા નથી મહાપ્રભુજીના ચરણ સિવાય. એટલે બીજું કોઈ આપણને ભગવત પ્રાપ્તિ કરાવી આપવા સમર્થ નથી. એટલે તીનો લોક મેં કહું ઠોર નહીં હે, એવું આવે. એટલે અહીં ગોવિંદાસજી બહુ સુંદર આ વાત કહે છે કે શ્રી મહાપ્રભુજીના સ્મરણ વગર આપણો નિસ્તાર એટલે ભગવત પ્રાપ્તિ નથી. એમ ક્યારેય પણ આપણને ભગવત પ્રાપ્તિ ન થઈ શકે જો મહાપ્રભુજી આપણા જીવનમાં ન હોય તો. શ્રી મહાપ્રભુજી આપણા જીવનમાં છે, આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જીવી રહ્યા છીએ, તો શીઘ્ર જ શ્રી ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન. એવી દુર્લભ છે ગોકુલનાથની સંગમ સુધા, પણ એક જ ક્ષણે મહાપ્રભુજીની કૃપાથી ગોકુલનાથની સંગમ સુધા પ્રાપ્ત થઈ જાય છે. દુષ્પ્રાપમ શ્લોક શું? માયાવાદ તમો નિરસ્ય મધુભિત સેવાખ્ય વર્તમ પ્રાકટ્યમ નહીં શ્રીમદ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત દુષ્પ્રાપમ પ્રકટી ચકાર કરુણા રાગાતિ સંમોહન શ્રી વલ્લભ ભાનુ ઉલ્લસતીય શ્રી વલ્લભીશાંતર. તો શ્રી ઠાકોરજીનો માર્ગ કીધું ને, વર્તમ ભગવાનની સેવાનો વર્તમ મહાપ્રભુજીની કાનીથી જ પ્રાપ્ત થયો છે. અને ગોકુલનાથની સંગમ સુધા જે દુષ્પ્રાપ છે એને એક જ ક્ષણમાં પ્રાપ્ત કરાવવાવાળા શ્રી મહાપ્રભુજી છે. કારણ કે ગોવિંદાસજી કહે છે કે કહત ગોવિંદ વલ્લભ સુમરે બિના હોત નાહી નિસ્તાર. મહાપ્રભુજીના સ્મરણ, મહાપ્રભુજીના શરણે ગયા વગર, શ્રી મહાપ્રભુજીમાં, મહાપ્રભુજીની વાણીમાં નિષ્ઠા વગર આપણો નિસ્તાર નથી. એમ ક્યારેય પણ ન થઈ શકે. એટલે એકમાત્ર શ્રી મહાપ્રભુજીના શરણે જવાથી જ, શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરવાથી, મહાપ્રભુજીએ જે આપણને ભગવત સેવા, ભગવત કથાનો પ્રકાર, જે સાધના પ્રણાલી સમજાવી છે એ રીતે આપણે કરવાથી, એમાં નિષ્ઠા રાખવાથી જ એના જે સ્મરણ, એટલે અહીંયા એનું નામરૂપ ગુણો, શ્રી મહાપ્રભુજીના જે નામરૂપ ગુણો શ્રી ગુસાઈજીએ સમજાવ્યા છે. સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટકમ, શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત છે, એ સિવાય અષ્ટસખાઓના કીર્તનો છે. તો એ બધા મહાપ્રભુજીનું એના દ્વારા આપણે સ્મરણ કરીએ તો એનું સ્મરણ કરવાથી જ ભગવત પ્રાપ્તિ શક્ય છે. ભગવત સ્વરૂપાનંદ ભજનાનંદની પ્રાપ્તિ શક્ય છે. જો આપણા જીવનમાં શ્રી મહાપ્રભુજી ન હોય તો પછી પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર આપણી વેલ્યુ કેટલી
એકડા વગરના મીંડા જેટલી, એટલી વેલ્યુ સમજી લેવાની. મહાપ્રભુજી 1 છે, નંબર 1. આપણે બધા 0 છે. જો મહાપ્રભુજી આપણા જીવનમાં છે, 1 ભેગો હોય તો એ મીંડાઓની વેલ્યુ કેટલી હજારો ગણી વધી જાય ને. એમ જો આગળ 1 ન હોય તો એની વેલ્યુ કાંઈ નથી. એમ આપણા જીવનમાં જો મહાપ્રભુજી નથી તો ભગવત પ્રાપ્તિ શક્ય નથી, એમ સમજી લઉં. દુષ્પ્રાપ છે. મહાપ્રભુજીથી જ આપણને પ્રભુની પ્રાપ્તિ થાય છે, પુષ્ટિ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે, ભજનાનંદ એના સ્વરૂપાનંદની પ્રાપ્તિ થાય છે. એટલે ગોવિંદાજી કહે છે, હા, કહત ગોવિંદ શ્રી વલ્લભ સુમરે બિના હોત નહીં નિસ્તાર. મહાપ્રભુજીના આશ્રય વગર, એના શરણે ગયા વગર આપણો નિસ્તાર ન થાય, એટલે સાક્ષાત ભગવત સંબંધ ન થાય. એટલે આપણા જીવનમાં જો મહાપ્રભુજી નથી, પછી આપણે ભલે ને ગમે એટલું કરતા હોય, સેવા કરતા હોય, ફૂલમંડલી ભરતા હોય, બધું કરતા હોય, પણ મહાપ્રભુજી જો આપણા જીવનમાં નથી તો પછી શૂન્ય મદ શૂન્ય મિદમ શૂન્યાત શૂન્ય મુદચ્યતે શૂન્ય છે શૂન્ય માદાય શૂન્ય મેવા વશિષ્યતે. એ શૂન્ય જ વધશે, કંઈ નહીં વધે. કારણ કે મહાપ્રભુજી દ્વારા આપણો અંગીકાર છે. અંગીકૃતો સમર્યાદો, અંગીકાર આચાર્ય દ્વારા છે ને આચાર્યનું જો આપણને આચાર્યનું શરણાગતિ હોય તો પ્રભુ પ્રાપ્તિ શીઘ્ર જ થઈ જાય છે. દુષ્પ્રાપમ ગોકુલનાથ સંગમ સુધા સંપ્રાપકમ તત્ક્ષણાત. એ જ ક્ષણે મહાપ્રભુજીની કૃપાથી સિદ્ધ થઈ શકે છે. પણ મહાપ્રભુજી આપણા જીવનમાં નથી તો પછી કંઈ નથી. તો નિજ ફલ, આમાં કીધું ને ગુસાઈજીએ કે દૈવી સૃષ્ટિ વ્યર્થા છે ભૂયા નિજ ફલ રહિતા દેવ વૈશ્વા નરેશા. જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ નિજ ફલથી રહિત થાત. નિજ ફલ એટલે આ જ સાક્ષાત ભગવત સંબંધો, એ વ્રજાધીપની પ્રાપ્તિ વગર નિષ્ફળ થઈ જાય. તો આ રીતે શ્રી મહાપ્રભુજી સર્વલક્ષણ સંપન્ન છે અને નિજજનોને પણ એવા આપ ફલદાન કરે છે, એનો નિસ્તાર કરે છે, સાક્ષાત ભગવત સંબંધ કરાવે છે. એવા સર્વલક્ષણ સંપન્ન આપણા મહાપ્રભુજી છે. એમાં એ ગોવિંદાસજી આ કીર્તન દ્વારા આપણને સમજાવ્યું. ત્યાર પછી હવે આગળ ગોકુલનાથજી. સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. હે તારી મતલબ ઉદ્ધાર થાય એમ. બીજો એનો એવી જગ્યાએ જન્મ થાય ત્યાં સારા કર્મ કરે, એવી બુદ્ધિ એની થાય તો સારા કર્મ કરે, પાપાચરણ ન કરે તો ઉદ્ધાર થાય ને. જન્મ મરણના સાયકલમાંથી તો એ છૂટે ને. એ સેન્સ કરી કે એક ભગવત ભક્ત થાય. પ્રહલાદજીના પ્રસંગમાં એ જ ભગવાને કીધું કે તારી 21 આગળની ને પાછળની પેઢીનો ઉદ્ધાર થઈ જશે. તો કેવી રીતના ઉદ્ધાર થશે? કે એને એવો સારી મતિ મળશે, સારા કર્મો કરશે, એને કારણે ઉદ્ધાર થશે. હા, એવા બધા દુષ્કર્મોથી છૂટે. તો એવા એક ભગવત ભક્ત હોય તો એના પાછળના આ બધાનો પણ વિરોધી ન હોય તો ઉદ્ધાર જરૂર થાય છે. ના, વિરોધી હોય તો ન થાય. ભગવાનના કે ભગવત ભક્તોના વિરોધી હોય તો એનો ઉદ્ધાર ન થાય. શ્રી ગોકુલનાથજીની ટીકા એક લઈ લે, આપણી પાસે એટલો સમય છે. સર્વલક્ષણ સંપન્ન આપણે જોયું. એના ત્યાર પછીનું નામ શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. 2 નામ સાથે જ આપણે લેવાના છે. એમાં શ્રી ગોકુલનાથજી ઉત્થાનિકામાં આજ્ઞા કરે છે કે તદ દાતૃત્વમેવ પ્રકટયતિ. પેજ નંબર 110 ઉપર જે આપણું સર્વલક્ષણ સંપન્ન સમાપ્ત થયું ને ત્યાંથી તદ દાતૃત્વમેવ પ્રકટયંતી શ્રી કૃષ્ણ જ્ઞાનદ ઇતિ. કૃષ્ણ તદ દાતૃત્વમ એટલે આગળ જે વાત કરી હતી ને કે શ્રી મહાપ્રભુજી છે એ નિજજનોને અનેકવિધ લક્ષણાની સંતિ ભાવભેદ કૃતાની તદ દાતૃત્વમ વ્યતિરેકેણ ન સર્વાર્થ દાતૃત્વમ સંભવતી. આગળ જોયું ને કે જેટલા બી ભક્તો છે એના ભાવને અનુરૂપ મહાપ્રભુજી એને ફલદાન ન કરતા હોય તો પછી સર્વદાતૃત્વ સર્વલક્ષણ સંપન્ન કેવી રીતના કહેવાય? એટલે કીધું કે ભાઈ દાતૃત્વમ
તલ્લક્ષણ સંપત્તિ વ્યતિરેકેણ ન સંભવતી ઇતિ તદ દાતૃત્વ સામર્થ્યમ જ્ઞાપના યુક્તમ સર્વલક્ષણ સંપન્ન. એટલે જેટલા બી ભક્તો છે એને અલગ અલગ ભાવને અનુરૂપ ફલ શ્રી મહાપ્રભુજી પ્રદાન કરે છે. તદ દાતૃત્વમેવ પ્રકટયંતી શ્રી કૃષ્ણ જ્ઞાનદ. તો એવું દાતૃત્વ અહીંયા પ્રકટ થાય છે કૃષ્ણ જ્ઞાનદ એ નામથી. કૃષ્ણ જ્ઞાનદ એ નામથી એ આપનાર હોવાપણું પ્રગટ કરે છે. તદ દાતૃત્વમ પ્રકટયંતી એટલે એવું આપનાર હોવાપણું એ નામથી, કૃષ્ણ જ્ઞાનદ એ નામથી એવું આપનાર હોવાપણું પ્રકટ થાય છે, પ્રકટ કરે છે. એમાં કૃષ્ણ શબ્દ છે એને શ્રી ગોકુલનાથજી પહેલાં સમજાવે છે કે કૃષ્ણ પદેન રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા ભક્તિમાર્ગી ફલાત્મકત્વ મુક્તમ. અહીં કૃષ્ણ શબ્દ મૂક્યો ગુસાઈજીએ, શ્રી કૃષ્ણ જ્ઞાન દો. તો શ્રી કૃષ્ણ એટલે શું? તો શ્રી કૃષ્ણ પદથી રસાત્મક ભક્તિ સાહિત્યોક્ત્યા એટલે રસાત્મક કૃષ્ણ, અને રસાત્મક કૃષ્ણ એટલે ભક્તિ સાહિત્ય સહિતના કૃષ્ણ પદથી અહીંયા રસાત્મક જે ભક્તો છે, રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા એટલે રસાત્મક ભક્તો સહિતના કૃષ્ણ, એમ શ્રી કૃષ્ણનો અર્થ થાય રસાત્મક ભક્તો સહિતના કૃષ્ણ. શ્રી કૃષ્ણ, શ્રી એટલે ભક્તો અને કૃષ્ણ એટલે રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા ભક્તિ માર્ગીય ફલાત્મકત્વ મુક્તમ. ત્યાં રસાત્મક કૃષ્ણ જે વાત ગુસાઈજીએ વલ્ભાષ્ટકમાં આપણને સમજાવી ને, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુર્જદ રાસાદિ લીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. તો શ્રીમદ વૃંદાવનના ચંદ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ રસિક ભક્તોના આનંદના સમૂહ રૂપ. તો રસિક ભક્તો સાથે જે ભગવાને ક્રીડા કરી છે ને એવા કૃષ્ણ. એમ રસિક ભક્તો એટલે વ્રજ ભક્તો. શ્રી કૃષ્ણ પદથી અહીંયા રસાત્મક ભક્ત સાહિત્ય સહિતના કૃષ્ણ, એમ એટલે વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન સ્થાયી ભાવો રસ, તો રસાત્મક કૃષ્ણ કીધા ને. કૃષ્ણ પદેન રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા ભક્તિ માર્ગીય ફલાત્મકત્વમ ઉક્તમ. શ્રી કૃષ્ણ પદથી રસાત્મક જે ભક્તો સહિતના કૃષ્ણ, હા લીલા વિશિષ્ટ કૃષ્ણ. તો રસાત્મક ભક્તો સાથેના કૃષ્ણ એટલે વિભાવા અનુભાવો સંચારી ભાવો નિષ્પન્ન આ બધી સામગ્રી સહિતના કૃષ્ણ એટલે ભક્તિ માર્ગી ફલરૂપ એવા કૃષ્ણ. એમ રસાત્મક કૃષ્ણ એટલે ભક્તિ માર્ગીય ફલાત્મકત્વમ ઉક્તમ. રસાત્મક કૃષ્ણ એટલે ભક્તિ માર્ગી ફલરૂપ કૃષ્ણ. ભક્તિ માર્ગના જે ફલ છે ભક્તિ માર્ગી ફલરૂપ એવા શ્રી કૃષ્ણ. એટલે ભક્તિ માર્ગી ફલ શું છે? તો કે સાક્ષાત શ્રી કૃષ્ણ સાથે સંબંધ થવો એ જ ફલ છે ને ભક્તિ માર્ગનો. પ્રભુના સ્વરૂપનો આનંદ, પ્રભુના ભજનનો આનંદ પ્રાપ્ત થવો, સાક્ષાત સ્વરૂપ સંબંધ થવો એ ભક્તિ માર્ગી ફલાત્મકત્વ. તો ભક્તિ માર્ગી અહીંયા કૃષ્ણ શબ્દને સમજાવે છે શ્રી ગોકુલનાથજી કે ભાઈ શ્રી કૃષ્ણ પદેન રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા એટલે રસાત્મક ભક્તો સહિતના કૃષ્ણ જે ભક્તિ માર્ગી ફલાત્મકત્વ મુક્તમ, જે ભક્તિ માર્ગનું ફલ છે. બધા ભક્તોથી વીંટળાયેલા, બધા ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરતા એવા કૃષ્ણ છે એ ભક્તિ માર્ગમાં ફલ છે. બાકી તો બ્રહ્મરૂપી છે, બધી જગ્યાએ વ્યાપક છે, સર્વના અંતર્યામી છે એ નહીં. રસાત્મક ભક્તોથી વીંટળાયેલા સ્પેસિફિકલી જો કૃષ્ણ શબ્દ અહીંયા રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા અને ભક્તિ માર્ગીય ફલાત્મકત્વ મુક્તમ એ ભક્તિ માર્ગના ફલરૂપ જે કૃષ્ણ છે એ કૃષ્ણ. તસ્ય યદ જ્ઞાનમ તદ દદાતિ ઇતિ શ્રી કૃષ્ણ જ્ઞાનદ. અને એવા કૃષ્ણનું રસાત્મક ભક્તો સહિતના કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી હોવાથી શ્રી કૃષ્ણ જ્ઞાનદ છે. આવા રસાત્મક જે ભક્તો છે એ ભક્તો સાથે વિહાર કરતા ક્રીડા કરતા કૃષ્ણ જે ભક્તિ માર્ગનું ફલ છે એવા કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે.
શ્રી ગોકુલનાથજી કહે છે. બાકી તો બીજા કૃષ્ણના ઘણા બધા સ્વરૂપ છે ને. તો એવા શ્રી કૃષ્ણ છે. એનું જ્ઞાન દ એટલે દદાતી આપે છે. તેથી શ્રી કૃષ્ણ જ્ઞાન દ એ નામ કહ્યું છે. એટલે રસાત્મક કૃષ્ણ છે જે સાક્ષાત ભક્તિ માર્ગી ફલરૂપ છે. તે કૃષ્ણનું જ્ઞાન આપવા વાળા શ્રી મહાપ્રભુજી છે. કૃષ્ણ જ્ઞાન દો. તો કેવા કૃષ્ણનું જ્ઞાન? કે રસાત્મક ભક્તો સહિતના જે કૃષ્ણ છે, જે ભક્તિ માર્ગનું ફલરૂપ જે ફલ છે, એવા કૃષ્ણનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. પછી કોઈ એવી શંકા કરે કે નનુ ભગવત જ્ઞાનોત્પત્તિ પ્રકારા ગીતા ભાગવતાદો ઉક્તા એવતી, કે ભાઈ ભગવાનના જ્ઞાનનો પ્રકાર જે છે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો ગીતાજીને ભાગવતમાં આપ્યું છે. નનુ ભગવત જ્ઞાનોત્પત્તિ પ્રકારા ગીતા ભાગવતાદો ઉક્તા એવેતી ઉક્તા એવ ઇતિ તેરેવ જ્ઞાન સિદ્ધો કિમ એચ જ્ઞાન દાનેન ઇતિ ચેત સત્યમ. એટલે ભગવાનનું જ્ઞાન થવાના પ્રકારો તો શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત ગીતાજીનો વિસ્તાર ભાગવત છે. તો ગીતાજીમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. ભાગવતની અંદર વિસ્તારથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. એટલે આવા ગીતા ભાગવત વગેરે શાસ્ત્રોથી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો પ્રાપ્ત થાય જ છે. તો પછી મહાપ્રભુજી જે જ્ઞાન આપે છે કૃષ્ણ જ્ઞાન દ, તો શ્રી મહાપ્રભુજીને આવું જ્ઞાન આપવાનું શું પ્રયોજન? કિમ એત જ જ્ઞાન દાનેન. આ બધા જ્ઞાન તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તો ગીતા ભાગવત વગેરેમાં આપ્યું છે. તો તેરેવ જ્ઞાન સિદ્ધો, એનાથી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય છે ભગવાનના સ્વરૂપની. તો કિમ એત જ જ્ઞાન, એટલે કેમ આવું તમે આવા રસાત્મક કૃષ્ણની જે વાત ઉપર કરી ને, તો એવું જ્ઞાન આપવામાં, એવા કૃષ્ણના જ્ઞાનનું દાન કરવામાં શ્રી મહાપ્રભુજીને એમાં શું વિશેષતા? એમ જ્ઞાન તો આપેલું જ છે શાસ્ત્રમાં. આશંકા છે. તો આ જ્ઞાન મહાપ્રભુજી કૃષ્ણનું, શ્રી મહાપ્રભુજી જે કૃષ્ણનું જ્ઞાન આપે છે એનું શું પ્રયોજન? કારણ કે કૃષ્ણના જ્ઞાન તો ગીતા ભાગવતની અંદર કરેલું જ છે. તો એના જવાબમાં કહે છે શ્રી ગોકુલનાથજી કે ઇતિ ચેત સત્યમ. સાચી વાત છે ભાઈ તમારી, આપકો મિલકે બડી ખુશી ભાઈ. પણ સાંભળો કે યદ્યપિ તત્ર જ્ઞાન પ્રકારા ઉક્તા તથાપિ ક્વચિત સર્વાત્મકત્વેન, ક્વચિત જગત વ્યાપકત્વેન, ક્વચિત કેવલ જ્ઞાનાત્મકત્વેન નતુ રસો વૈસા. એવી તમે જ્ઞાનની વાત કરો છો, એ જ્ઞાન આપ્યું છે, અમે ના નથી પાડતા. તમને મળીને બહુ આનંદ થયો, પણ સાંભળો થોડીક વાતને. કે યત્ર જ્ઞાન પ્રકાર ઉક્તા, એટલે જે ગીતા ભાગવત વગેરે શાસ્ત્રોમાં જે જ્ઞાનનો પ્રકાર બતાવ્યો છે, જે જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન કેવું છે? તથાપિ ક્વચિત સર્વાત્મકત્વેન. ત્યાં ગીતા ભાગવત શાસ્ત્રમાં જ્ઞાનનો પ્રકાર બતાવ્યો છે, ત્યાં ભગવાનનું સ્વરૂપ સર્વાત્મક છે. ભગવાન બધાની આત્મા છે. સર્વાત્મક છે એટલે બધાના આત્મા રૂપ છે, અથવા સર્વાકાર છે, બધા રૂપે બનેલા છે. સર્વરૂપે એ જ વિલસી રહ્યા છે. રૂપ નામ વિભેદે અને જગત ક્રીડતી હોય હતો. તો એવું જ્ઞાન આપ્યું છે સર્વાત્મકત્વનું, કે બધાના આત્મા છે, અંતર્યામી છે. પછી ક્યાંક ક્યાંક ક્વચિત જગત વ્યાપકત્વેન, એવું જ્ઞાન પણ ગીતા ભાગવત વગેરેમાં આપ્યું છે, બીજા પુરાણો વગેરેમાં, કે બધી જગ્યાએ વ્યાપક છે. ક્વચિત જગતમાં વ્યાપક હોવાનું જ્ઞાન શાસ્ત્રમાં આવ્યું, બતાવ્યું છે. એટલે અખિલ જગતમાં વ્યાપક હોવાનું જ્ઞાન શાસ્ત્રમાં આપ્યું છે. એટલે અખિલ વિશ્વમાં એની સત્તા છે. અખિલ વિશ્વમાં બ્રહ્મની સત્તા છે ને. જગત વ્યાપકત્વેને, જગતની અંદર બધી જગ્યાએ વ્યાપ્ત છે બ્રહ્મ રૂપે. તો એવું જ્ઞાન શાસ્ત્રમાં બતાવ્યું છે. અને ક્વચિત કેવલ જ્ઞાનાત્મકત્વેને, અને કોઈ જગ્યાએ ભગવાનને જ્ઞાનાત્મક કીધા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એવું ઉપનિષદમાં વાક્ય છે. જ્ઞાનાત્મક કીધા ત્યાં ભગવાનને. સત્યમ, સત્યરૂપ, જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, ઉપનિષદમાં એમ કીધું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો ક્યાંક કેવલ જ્ઞાનાત્મકત્વ અને ક્યાંક પ્રભુ જ્ઞાનાત્મક છે એવું જ્ઞાન આપેલું છે. ક્યાંક
સર્વાત્મક છે એવું આપ્યું છે, ક્યાંય જગત વ્યાપકત્વેન છે એવું આપ્યું છે શાસ્ત્રમાં. પણ રસાત્મક કૃષ્ણ જે રસો વૈસ છે, જે રસિક ભક્તોના આનંદના સમૂહરૂપ જે બધી લીલાઓ કરતા કૃષ્ણ છે, જે ભક્તિ માર્ગના ફલરૂપ છે, એવા કૃષ્ણનું જ્ઞાન આપણને જોવા ન મળે. આવું જોવા મળે છે સર્વાત્મકત્વેન, જગત વ્યાપકત્વેન, કેવલ જ્ઞાનાત્મકત્વેન, પણ નતું રસો વૈસા ઇતિ. પણ જે પ્રભુ રસો વૈસ છે, રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી, પ્રભુ રસરૂપ છે, રસો વૈસ છે, રસના નિધિ છે, અને રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી, જે આ રસને મેળવે છે એ પણ આનંદી બની જાય છે, એ પણ એવો એના રૂપ બની જાય છે. એવી ઉપનિષદની અંદર વાત છે. રસ એટલે શું? વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો રસ. એટલે આપણે ત્યાં શ્રી મહાપ્રભુજી આ રસને સમજાવતા કહે છે કે આલંબન પણ કૃષ્ણ છે, અને સ્થાયી ભાવ, વિભાવા અનુભાવો, સંચારી ભાવથી નિષ્પન્ન થતો રસ એ પણ કૃષ્ણ છે. એટલે એ જે સ્થાયી ભાવ છે, આપણા હૃદયમાં રહેલો પ્રભુ પ્રત્યેનો પ્રેમ, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો પ્રેમ, એ આપણો સ્થાયી ભાવ છે. ભક્તિનો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં સુદૃઢ સ્નેહવાળી આપણી ભક્તિ જે છે, તો એ આપણો સ્થાયી ભાવ છે. તો એ રૂપી કૃષ્ણ છે. અને આપણે જેની સેવા કરીએ એ આલંબન, એ આપણો હૃદયમાં રહેલા સ્થાયી ભાવને કોની સામે પ્રગટ કરવો, એનું આલંબન શું? તો કે એનું આલંબન પણ કૃષ્ણ છે. અને ભીતર સ્થાયી ભાવમાં રૂપમાં જે પ્રેમ એટલે ભક્તિ, પ્રેમાત્મક ભક્તિ, એ પણ કૃષ્ણનું જ રૂપ છે. અને જ્યારે આપણે જગતને, શ્રી મહાપ્રભુજી આ વાત સુબોધનીજીમાં બહુ સરસ રીતે સમજાવ્યું કે જ્યારે જગતમાં વ્યાપક છે, જગત બ્રહ્મનું કાર્ય છે, જગત છે બ્રહ્મ જગતના કર્તા છે, આવું આપણે જ્યારે સમજશું ત્યારે આપણને બ્રહ્મનું જ્ઞાન થશે આપણી ભીતર. પણ ભક્તિ પ્રગટ નહીં થાય. ભક્તિ આપણને ત્યારે પ્રગટ થશે કે અંદર અને બહાર કૃષ્ણ જ વિલસી રહ્યા છે, કે આ જગત મારા પ્રભુની એક લીલા છે. તો લીલાબોધ થશે ત્યારે આપણને આ રસ નિષ્પત્તિ થશે. ત્યાં સુધી રસ નિષ્પત્તિ નહીં થાય. લીલાબોધ થાય ને ત્યારે જ શક્ય છે કે આ જગત છે મારા પ્રભુની લીલા છે. જ્યારે આપણે એને કાર્ય સમજશું, જગત બ્રહ્મનું કાર્ય છે, બ્રહ્મ જગતના કારણ છે, અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે કે કરતા છે, ત્યારે આપણને જ્ઞાન મળશે જરૂર. પણ જે લીલા, આપણને જે ભક્તિ પ્રગટ ક્યારે થશે? કે જ્યારે આ જગત છે મારા પ્રભુની લીલા છે. એટલે બાહ્ય સ્વરૂપ જે છે એ આલંબન રૂપ છે, ભીતરનું સ્વરૂપ છે એ સ્થાયી ભાવ છે. એટલે આપણને જો પ્રેમ છે, સમજો આ વાતને, રસની વાત છે, કે તો વ્યક્તિ પ્રિયતમ લાગશે આપણને. એના પ્રત્યે પ્રેમ હોય તો વ્યક્તિ પ્રિયતમ લાગે ને, નહીં તો પ્રિયતમ થોડો લાગે. એટલે એક સ્થાયી ભાવ આપણા હૃદયમાં પ્રેમનો. કોઈના પ્રત્યે જુઓ તમને દ્વેષ હોય તો એ વ્યક્તિમાં આપણને દ્વેષ થશે એમ. કોઈના પ્રત્યે પ્રેમ હોય તો આપણને એના પ્રત્યે પ્રેમ થશે એમ. એટલે કહેવાનું તાત્પર્ય છે કે વિભાવા અનુભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો રસ આપણો સ્થાયી ભાવ, જેને હરિરાયજી શિક્ષાપત્રમાં એમ કહે છે કે ભાવ જ નિધિ છે. ભાવ નિધિ છે મતલબ કે ભાવ જ આપણું સાચું ધન છે એમ, પ્રભુ પ્રત્યેનો સ્થાયી. કારણ કે હરિરાયજી વિપ્રયોગ પરમ ફલવાદી છે, એટલે રસને પ્રાયોરિટી મુખ્ય આપે ને, કે ભાઈ હૃદયની અંદર પ્રગટ થયેલું પ્રભુનું સ્વરૂપ એ રસાત્મક છે. એ રસશાસ્ત્રી પ્રક્રિયા છે. ભાગવત શાસ્ત્રી પ્રક્રિયા એવી, ભાગવતમાં બે પ્રક્રિયા બતાવી છે કે તૃતીય સ્કંદમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રેમ ભગવાનનો ધર્મ છે, અને જેટલું અગ્નિની આપણે નજીક જતા જઈએ અને એનો જે તાપ આપણને લાગતો જાય, એમ પ્રભુની નજીક જેટલા જતા જાય એટલો પ્રેમ ભગવાનમાં આપણને થતો જાય. એ ભાગવત શાસ્ત્રી પ્રક્રિયા છે. રસશાસ્ત્રી પ્રક્રિયા વિભાવા અનુભાવો, સંચારી ભાવો, નિષ્પન્ન સ્થાયી ભાવો રસ. એટલે પ્રભુ પ્રત્યેનો જે આપણો, એના પ્રત્યેનો જે પ્રેમ છે, ભક્તિ છે, એ આપણો સ્થાયી ભાવ છે. અને એક જેમાં આપણે પ્રગટ કરીએ એ આલંબન છે. તો એ આલંબનની નજીક જતા જઈએ તો એ પ્રેમ થાય, અને એનું આપણે વિભાવાનું, એનું ગુણગાન કરીએ તો પણ એક હૃદયની અંદર એના પ્રત્યેનો સ્નેહ પ્રગટ થાય. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે સ્થાયી ભાવ અને આલંબન એ બે કૃષ્ણ જ છે આપણે ત્યાં. એટલે ઘણા લોકો આમાં
શાસ્ત્ર ચર્ચાઓ છે કે ભાઈ ભગવાનને અંદર ભજવો, ઘણા કે બહાર ભજવો. આપણા મહાપ્રભુજી કે સ્થાયી ને આલંબન બે ઈ જ છે, બારે ઈ જ છે અને અંદર ઈ જ છે, બે જગ્યાએ ભજવો છે. ગુણગાન દ્વારા અંદર, આપણે શ્રવણ કીર્તન સ્મરણ કરીને સેવા દ્વારા બહાર. તો આ જે જ્ઞાનમ ભક્તિશ્ચ દિવસે તથા રાત્રે ચ, પુરુષાણામ તથા સ્ત્રીણામ રાત્રે ચ દિવસે તથા જ્ઞાનમ ભક્તિશ્ચ સતતમ ચક્રવત પરિવર્ત. આ રીતે જો ભક્તિનું સાયકલ ચાલવા માંડ્યું તો પછી એ ભક્તિ નિરોધાવસ્થામાં ખીલી ઉઠશે. આવા શ્રી મહાપ્રભુજી આપણને સમજાય છે. એટલે કીધું રસો વૈસા. અહીં જે કીધું કે ભાઈ સર્વાત્મક હશે, જગત વ્યાપકત્વે હશે, કેવલ જ્ઞાનાત્મક હશે, પણ મહાપ્રભુજી જે કૃષ્ણનું જ્ઞાન આપે છે ને એ વિલક્ષણ જ્ઞાન છે. રસો વૈસા રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી, એ કૃષ્ણનું જ્ઞાન આપણને મહાપ્રભુજી આપે છે. આ જ્ઞાન તો શાસ્ત્રમાં પ્રસિદ્ધ જ છે કે જગતના વ્યાપક છે, સર્વના અંતરાત્મા છે, સર્વ અનંત જ્ઞાનમ બ્રહ્મ છે. એ ઉપનિષદનું વાક્ય છે ને, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એવા તો આપ છે જ, પણ મહાપ્રભુજી જે આપણને જ્ઞાન આપે છે કૃષ્ણનું, એ રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપે છે, એ વિલક્ષણ છે. એટલે જ્યારે આવી લીલાઓનો બધો અનુભવ ગોપીજનોએ કર્યો હતો અને પછી પ્રભુ જ્યારે મથુરા પધારી ગયા, પછી ઉદ્ધવજીને આશ્વાસન આપવા માટે મોકલા, ત્યારે ઉદ્ધવજી આ જ જ્ઞાન આપ્યું, સર્વાત્મકત્વેન, પછી જગત વ્યાપકત્વેન, કે ભાઈ બધે વ્યાપક છે, એનો વિરોધ કેવી રીતના થાય? બધી જ જગ્યાએ છે, તમારી ભીતર આજુબાજુ બધી જગ્યાએ ઈ જ છે, સર્વના અંતર્યામી રૂપે ઈ જ છે. આવો જ્યારે ઉપદેશ આપ્યો, અખિલ વિશ્વમાં એની જ સત્તા છે એમ. એટલે આવા એ સર્વાત્મક છે, જગતની અંદર વ્યાપક છે, જ્ઞાનાત્મક છે, તો એનાથી ભક્તને સંતોષ ન થાય. ભક્તને તો સંતોષ પ્રકટ મળે સુખ થાય, ગિરિધર પ્રકટ મળે સુખ થાય એમ. એ બહુ સુંદર દયારામભાઈનું કીર્તન છે, થોડ છે, પ્રકટ મળે સુખ થાય, ગિરધર પ્રકટ મળે સુખ થાય. છે બધી જગ્યાએ, પણ પ્રકટ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી ભક્તને આનંદ ન આવે એમ. એટલે દયારામભાઈ ત્યાં એક બહુ સરસ વાત કે અંતર્યામી અખિલમાં છે. કીધું સર્વાત્મકત્વે અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કોનું દુઃખ જાય, પ્રકટ મળે સુખ થાય. અંતર્યામી તો અખિલમાં છે, બધાની ભીતર રહીને કંટ્રોલર છે, તો એનાથી કઈ બધાનું દુઃખ થોડું જાય છે. એ સચ્ચિદાનંદ છે, તોય આનંદ આજ પ્રગટ છે ને એમાં. એટલે દયારામભાઈ કહે છે કે અંતર્યામી અખિલમાં છે, તેથી કહો કોનું દુઃખ જાય, ગિરધર પ્રકટ મળે સુખ થાય, ગિરધર પ્રકટ મળે સુખ થાય. પછી દયારામભાઈ કહે કે તેલ વિના સ્ફુટ તિલ પૂરેથી દીપક કેમ પ્રગટાય? તેલ વિના સ્ફુટ તિલ પૂરેથી, દીવાની અંદર તમે તેલની જગ્યાએ તલનો ઢગલો કરી દો તો કે દીપક થોડો પ્રગટાય? એ તો પ્રકટ તેલ એમાં મૂકો, હકીકતમાં તલમાં છે જ તેલ, પણ તેલ એમાં નાખવાથી દીપક ન પ્રગટાય એમ. એમ અખિલમાં છે, પણ સામે ન દર્શન આપતો હોય તો શું કામના? તલ વિના શબ્દ કેવા, તેલ વિના સ્ફુટ તિલ પૂરેથી દીપક કેમ પ્રગટાય? તલ વગર, તલના તેલ વગર તલનો ઢગલો કરી લેવાથી દીપક ન પ્રકટ મળે સુખ થાય, તો એ તો પ્રકટ મળે સુખ થાય. પછી એક એવું દ્રષ્ટાંત આપ્યું કે પ્રકટ પાવક કાષ્ટને ભેટે ના, સી પેરે શીત સમાય. એટલે લાકડામાં અગ્નિ છે, પણ લાકડાને તમે આમ અડો તો કઈ અગ્નિ ઠંડી જાય નહીં, પણ પ્રકટ પાવકને કાષ્ઠને ભેટે વિના, એટલે જ્યાં સુધી કાષ્ઠમાં અગ્નિ ન લગાડો ત્યાં સુધી શીત ન જાય એમ. એમાં છે પણ પ્રકટ ન થાય એ અગ્નિ ત્યાં સુધી ઠંડી દૂર નથી એમ. છે બધી જગ્યાએ હશે, અખિલમાં જગતમાં વ્યાપક હશે, સર્વ અંતર્યામી હશે, પણ જ્યાં સુધી અમારી સામે પ્રગટ થઈને સેવા ન આપે, જગાડવાની, શણગારવાની, ભોગ ધરવાની, ત્યાં સુધી ભક્તને સંતોષ ન થાય. એટલે દયારામભાઈ ત્યાં કહે છે કે વ્યાપકથી વાતો ન થાય એ વિના જીવ અકળાય, પ્રકટ મળે સુખ થાય, ગિરિધર પ્રકટ મળે. વ્યાપકથી વાતો ક્યાં કરવી? આપણે રોજ ઠાકોરજી હારે વાર્તાલાપ કરવો ક્યાં? કંઈક મુખારવિંદ દેખાય તો વાર્તાલાપ કરીએ ને સામું જોઈને, તો દેખાય જ નહીં. વ્યાપકથી વાતો ન થાય એ વિના જીવ અકળાય, પુષ્ટિજીવને અકળામણ થાય. અહીં કીધું ને કે ભાઈ બીજી બધી જગ્યાએ ભાગવત ગીતામાં જ્ઞાન આપ્યું છે બ્રહ્મનું, પણ સર્વાત્મકત્વે ન, જગત વ્યાપકત્વે ન,
કેવલ જ્ઞાનાત્મકત્વેન પણ નતું રસોવૈસા. પણ જે રસોવૈસા કૃષ્ણ છે કે જે ભક્તોની પાસે આવા અધીન બની જાય છે, એવું જ્ઞાન તો શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે કે જે ભક્તો સાથે પ્રભુ ક્રીડા કરે છે. એટલે વ્રજભક્તોએ ઉદ્ધવજીને કહ્યું કે ભાઈ તમે જે કૃષ્ણની વાત કરો છો આ સર્વાત્મકત્વેન જગત વ્યાપકત્વેન, તો એ કાંઈ અમને દર્શન આપશે? તમે જેની વ્યાપક કૃષ્ણની વાત કરી રહ્યા છો ને, સર્વાત્મકત્વેન જગત વ્યાપકત્વેન જ્ઞાનાત્મકને, તો એની સાથે લીલા અમારે કરવી કેમ? એ કાંઈ અમારી ઘરે માખણ ચોરો આવશે? એ અમારા કંધા ઉપર કંધા રાખીને રાસ રમવા આવશે? જે આ સર્વાત્મકત્વેન છે, જે વ્યાપકત્વેન છે, તો એ અમારી સાથે આવી બધી ક્રીડાઓ કરવા આવશે? જેમ યશોદામાના ખોડાની અંદર બિરાજીને આપ સ્તનપાન કરવા આવશે? આ જગત વ્યાપકત્વેન છે એ તો રસાત્મક કૃષ્ણ જે છે એની વાત આયા શ્રી મહાપ્રભુજી આપણને સમજાવવા માંગે છે. જે ગાયો ચરાવીને પધારે તો ગોપ સખાઓના કંધા ઉપર હાથ મૂકીને પધારતા હોય છે અને બધા ગોપીજનો પોતાના આ દિવસનો તાપ બુજાવે છે. આ બધું વર્ણન ભાગવતજીની અંદર આવે છે. તો આ બધા આ જે કૃષ્ણ છે જે અમને સ્વરૂપાનંદનું દાન કરે છે, જે બધી લીલાનો અનુભવ કરાવે છે, એ કૃષ્ણની વાત અમે કરીએ છીએ. એટલે ઉદ્ધવજી આ વાત કરે સર્વાત્મકત્વેન જગત વ્યાપકત્વેન, પણ એનાથી ગોપીજનોને સંતોષ નથી થતો એમ. એટલે ગોપીજનોએ જ્યારે આ વાત કરી કે આ કૃષ્ણ જે અમારી ઘરે અમને દર્શન આપતા, અમારી સાથે એ બધી ક્રીડાઓ કરતા, એ કૃષ્ણ જે છે એ આ તમે જે કૃષ્ણની વાત કરો છો વ્યાપકની, એ અમારી સાથે આવી લીલા કરશે એમ. ત્યારે ઉદ્ધવજી પણ માથું ખંજવાળતા છે કે ના હો ભાઈ, એ વાત તો નથી. ઉદ્ધવજીની માથું ખંજવાળતા હશે ત્યારે. એટલે ગોકુલનાથજી કહેવાનું તાત્પર્ય એ છે કે આવા સ્વરૂપનું વર્ણન છે શાસ્ત્રમાં. સર્વાત્મક છે પ્રભુ, જગતમાં વ્યાપક છે, જ્ઞાનાત્મક છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે, પણ રસો વૈ નતું રસો વૈસ ઇતિ. જે રસો વૈસ પ્રભુનું સ્વરૂપ છે એવું જ્ઞાન તો શ્રી મહાપ્રભુજીએ જ આપણને આપ્યું છે. શ્રુતિ પ્રતિપાદ્ય રસાત્મકત્વેન આપી નિરૂપિતા. જે શ્રુતિની અંદર જેનું પ્રતિપાદન રસાત્મક રૂપે રસો વૈસહ, એટલે આપ રસરૂપ છે. રસમ એવાયમ લબ્ધવા આનંદી ભવતી, જે રસની જે એની પ્રાપ્તિ કરે છે એને પણ આનંદની રસની પ્રાપ્તિ થાય છે. એવું જે શ્રુતિમાં કૃષ્ણના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે એવું નિરૂપણ મહાપ્રભુજીએ કર્યું છે અહીંયા. બાકી શાસ્ત્રમાં તો સર્વાત્મક ને જગત વ્યાપક, જગતમાં વ્યાપક છે ને એવું વર્ણન તો શાસ્ત્રમાં જોવા મળે છે. પણ આવું જે રસો વૈસહ એ શ્રુતિ પ્રતિપાદક શ્રી કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. તેસામ મર્યાદા માર્ગીયત્વાદ આચાર્ય પ્રકટિત ભક્તિમાર્ગ શ્રુતિમાં જણાવેલા જે રસાત્મક કૃષ્ણ છે એનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે. શ્રુતિ પ્રતિપાદ્ય રસાત્મકત્વેન અપી નિરૂપિતા. જે શ્રુતિની અંદર પ્રભુને રસરૂપ કીધા ને, રસો વૈસા, એવા રસાત્મક કૃષ્ણનું જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપે છે. રસો વૈસા એટલે જે રસરૂપ છે, રસાત્મક કૃષ્ણ એટલે આગળ કીધું ને, રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા ભક્તિ માર્ગી યત ફલાત્મકત્વ મુક્તમ. કૃષ્ણ પદથી સમજાય આવું ગીતાજીમાં રસ સર્વાત્મકત્વેન જગત વ્યાપકત્વેન એવું જ્ઞાન તો આપ્યું જ છે. એમ તમે વળી કૃષ્ણનું શું અલગ જ્ઞાન આપો છો એવી શંકા કરી કે ભાઈ આવું જ્ઞાન છે ગીતા ભાગવત આદો ઉગતા એવા કૃષ્ણનું જ્ઞાન તો આપેલું જ છે ભાગવતમાં, ગીતામાં, વેદમાં. તો મહાપ્રભુજી શું વિશેષ કૃષ્ણનું જ્ઞાન આપે છે? તો કે કેવું જ્ઞાન આપેલું છે શાસ્ત્રમાં? તો એના જવાબમાં કીધું કે ભાઈ સાચી વાત છે. અહીં કીધું ઈતિ ચેત સત્યમ, સાચી વાત છે. યદ્યપિ તત્ર જ્ઞાન પ્રકાર ઉક્તા, એટલે એમાં જ્ઞાનનો પ્રકાર બતાવ્યો છે કેવો? તથાપિ ક્વચિત સર્વાત્મક છે, સર્વાંતર્યામી છે, જગતમાં વ્યાપક છે, જ્ઞાન રૂપ છે, જ્ઞાન મૂર્તિ છે, સત્ય છે, અનંત છે, આવું આપ્યું છે. પણ રસો વૈસ કૃષ્ણ જે છે, જે ઉપનિષદમાં કૃષ્ણને રસાત્મક કીધા છે, એવું જ્ઞાન મહાપ્રભુજી જ આપ્યું છે. તો રસાત્મક એટલે કોણ? તો કે કૃષ્ણ પદેને રસાત્મક ભક્ત સાહિત્યોક્ત્યા ભક્તિ માર્ગી
ફલાત્મકત્વ ઉક્તમ. એ રસાત્મક કૃષ્ણ એટલે રસિક ભક્તોના થી વીંટળાયેલા, રસિક ભક્તો સાથે વિહાર કરતા, કે એવા ભક્તોની સામે ભગવાન ભોગ્ય પણ બની જાય છે, એવી એની સાથે લીલા કરીને એને પોતાના સ્વરૂપનું દાન કરી દે છે. એવા રસાત્મક કૃષ્ણનું જ્ઞાન તો કોણે આપ્યું? મહાપ્રભુજી જ આપ્યું ને. એટલે રસો વૈસા શ્રુતિ, તૈતરીય ઉપનિષદ 2:7 એમાં કૃષ્ણના રસરૂપ કીધા છે. પણ એવું જ્ઞાન કોણે આપ્યું? જ્ઞાન તો પાછું વેદેય નથી આપ્યું, જ્ઞાન તો મહાપ્રભુજી આપ્યું. વેદમાં એટલું કહી દીધું રસો વૈસા. હવે રસો વૈસા એટલે શું? એ તો સમજમાં ન આવે ને. પછી એમ કીધું રસમ એવા એમ લબ્ધો આનંદી ભવતી. આ રસને જે મેળવે છે એ આનંદી થઈ જાય. પણ શું એ આનંદ, શું એ રસ, શું? તો એ મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે જે ભક્તોની સાથે જે રસાત્મક ક્રીડા કરતા ભગવાન, એ બાળ લીલા, કિશોર લીલા, રાસાદી લીલાઓ, વિંડોળા લીલા, જે બધી લીલાઓ છે પ્રભુની, દાન લીલા, માન લીલા, એ બધી લીલા કરતા જે કૃષ્ણ છે ભક્તો સાથે, તો જ રસ નિષ્પત્તિ થાય ને આપણને. હવે આપણને એમ કે અંતર્યામી છે, અંતર, બધી વાત સાચી, પણ બહારનો સેવા કરવા, બહાર આપણે સેવા ન કરીએ તો ભક્તને સંતોષ ન થાય. હવે જગતમાં વ્યાપક છે, ચાલો ટેબલ આ બ્રહ્માત્મક છે, એમાં શું રસ નિષ્પત્તિ થોડી થાય? આપણે માનીએ કે આ બ્રહ્માત્મક છે, એ વાત સાચી બધી, પણ જે આનંદ આવવો જોઈએ એ તો પ્રકટ મળે સુખ થાય. ગિરિધર, પ્રકટ મળે સુખ થાય. ગોપીજનોની આ જ પ્રોબ્લેમ હતી ને. ઉદ્ધવજી આ જ્ઞાન આપ્યું, પણ જે એની સાથે લીલા કરતો, વિહાર કરતો કૃષ્ણ જે છે, એ રસરૂપ કૃષ્ણ, એ જોતો હતો ને. તો મહાપ્રભુજી આપણને એનું જ્ઞાન આપે છે. બાકી આ જ્ઞાન તો બધી જગ્યાએ છે જ, પણ રસરૂપ કૃષ્ણ છે એ તો શ્રુતિ પ્રતિપાદિક, જે શ્રુતિની અંદર જેનું વર્ણન રસો વૈસા રૂપે કર્યું છે, એવા કૃષ્ણનું જ્ઞાન તો શ્રી મહાપ્રભુજી જ આપ્યું છે. આગળ કહે છે કે તેસામ મર્યાદા માર્ગીયત્વાદ આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગી કૃતાનામ તેન મનોરમા ઇતિ સ્વમાર્ગી જ્ઞાન વિષયસ્ય તદ વૈલક્ષણ્ય જ્ઞાપનાર્થમ શ્રી કૃષ્ણ જ્ઞાન. જો અહીં એ જ વાત કરી પાછી કે આ જે કૃષ્ણનું જ્ઞાન છે શાસ્ત્રમાં બતાવ્યું છે, જે શાસ્ત્રમાં વર્ણવેલ પ્રકારો છે એ મર્યાદા માર્ગના છે. કે રસાત ઓલા જગત વ્યાપક છે ને સર્વાત્મક છે ને જ્ઞાનાત્મક છે ને સત્ય જ્ઞાનમ અનંતમ છે, બ્રહ્મ છે, આ બધાય મર્યાદા માર્ગની અંદર. તેસામ આ બધા પ્રકારો જે કૃષ્ણના વર્ણવ્યા છે, આ જ્ઞાન, એ તો મર્યાદા માર્ગીયત્વાદ, એ તો બધા મર્યાદા માર્ગના હોવાથી આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગ અંગીકૃતાનામ તેન મનોરમા, એ જે આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગની અંદર રહેવાવાળા ભક્તોને આવું જ્ઞાન છે એ મનોરમ નથી, આનંદ નથી આપતું. એને તો સામે જગાડીએ, એને શણગારીએ, એને ભોગ ધરીએ, એની સાથે વાર્તાલાપ કરીએ, એવા કૃષ્ણનું જ્ઞાન આપે મહાપ્રભુજી, તો મનોરમ થાય, તો આનંદ આવે. બાકી આ તો વર્ણન છે એ તો મર્યાદા માર્ગીયત્વાત, આ જે વર્ણન છે એ તો મર્યાદા માર્ગના સંદર્ભથી કરેલું વર્ણન છે. શાસ્ત્રમાં આવા કૃષ્ણનું જે વર્ણન કરેલું છે બ્રહ્મ રૂપે, અંતર્યામી રૂપે, એ બધા પ્રકારો મર્યાદા માર્ગના પ્રકારો છે. એટલે એ જે વર્ણન છે એ મર્યાદા માર્ગ અનુરૂપ જ્ઞાન છે, પણ એનાથી કંઈ ભક્તને આનંદ આવતો નથી. જે મહાપ્રભુજી આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગ અંગીકૃતા નામ, જે મહાપ્રભુજી દ્વારા પ્રકટ કરેલા માર્ગમાં જે અંગીકૃત થયેલા જીવો છે, તે ન મનોરમા, એને એના મનને રંજન કરવાવાળું નહીં હોય, એના મનને આનંદ આપવાવાળું નહીં હોય. જે મર્યાદા માર્ગમાં જે જ્ઞાન છે આપેલું છે, વ્યાપક છે અને સર્વાત્મક છે અને જ્ઞાન રૂપ છે, સત્યમ જ્ઞાનમ અનંત, એ મહાપ્રભુજીના માર્ગમાં મહાપ્રભુજી દ્વારા પ્રકટ કરેલો જે ભક્તિ માર્ગ છે, એમાં જે અંગીકૃત જીવો છે એને એ જ્ઞાન છે મનોરમ નહીં થાય. જાણી લેશે ભલે મારા પ્રભુનું આવું પ્રપંચ વિવેક ને મૂળરૂપ વિવેક ને બધું જાણી લેશે, પણ જે રસાત્મક કૃષ્ણનું જ્ઞાન છે એનાથી એને સંતોષ થશે. બાકી આપણે જાણશું તો બધું, પણ આનંદ ક્યાં આવશે? જાણવાની વાત જાણવી જોઈએ, કારણ કે અતસ્તુ બ્રહ્મ વાદે ને કૃષ્ણ બુદ્ધિર વિધિતા, તો જાણવું, પણ માણવા છે કોને? આ રસાત્મક કૃષ્ણને. કાંઈ માણસું આ ટેબલને થોડું માણસું, બ્રહ્મરૂપ છે ટેબલ, બધાને અંતર્યામી છે, તો પછી છોકરાની સેવા કરીએ એમાં આવી જ ગઈ અંતર્યામી, કે એના હૃદયમાં ઈ તો છે ને, તો આપણે એને માણતા નથી. માણીએ છીએ મહાપ્રભુજીએ પધરાવી દીધેલા કૃષ્ણને, જે રસાત્મક છે.
એટલે અહીં કહે છે કે આચાર્ય પ્રકટિત ભક્તિ માર્ગ અંગીકૃતાનામ તેન મનોરમા ઇતિ સ્વમાર્ગીય જ્ઞાન વિષયસ્ય તદ વૈલક્ષણ્ય. એટલે સ્વમાર્ગનું આજે રસાત્મક કૃષ્ણનું જ્ઞાન મહાપ્રભુજી આપ્યું છે ને એના કરતાં વિલક્ષણ જ્ઞાન છે. ઉપર જે સર્વાત્મકત્વેન જગત વ્યાપકત્વેન એ જે જ્ઞાન આપ્યું છે ને એનાથી વિલક્ષણ જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે, જે ભક્તના મનને આનંદ કરનારું છે. અને ઉપર જે જ્ઞાન આપ્યું છે મર્યાદા માર્ગી જ્ઞાન, એ ભક્તના મનને આનંદ કરતું નથી. એટલે પોતાના માર્ગમાં જે જ્ઞાન કરાવવાનું છે એ રસાત્મક કૃષ્ણ, અને એ રસાત્મક કૃષ્ણનું જ્ઞાન કરાવવાળા શ્રી મહાપ્રભુજી છે. એ ઉપર જે બતાવ્યું છે એનાથી વિલક્ષણ છે, એટલે અલગ પ્રકારનું છે. એ જણાવવા માટે શ્રી મહાપ્રભુજીનું નામ કૃષ્ણ જ્ઞાન, શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ ઇતિ ઉક્તમ, એવું શ્રી ગુસાઈજી અહીંયા શ્રી કૃષ્ણ જ્ઞાનદઃ નામ આપ્યું છે. એટલે રસાત્મક કૃષ્ણ અને શાસ્ત્રમાં સર્વાત્મક જગત વ્યાપકત્વેન અને જ્ઞાનાત્મક કૃષ્ણ, એનાથી આ વિલક્ષણ જ્ઞાન શ્રી મહાપ્રભુજી આપણને આપ્યું છે કે જે રસાત્મક છે. હવે તમે વિચારો કે આવું જ્ઞાન તો બ્રહ્માજી તો વેદના પ્રણેતા છે ને, વેદ એના મુખમાંથી નીકળ્યા, તો વેદમાં બધું એને જ્ઞાન છે શાસ્ત્રમાં જે રીતે કૃષ્ણને વર્ણવ્યા. પણ જે ગોપીજનો પાસે કૃષ્ણ પ્રગટ થયા અને ગોપીજનો પ્રભુને કહી શકે એવું બ્રહ્માજી કૃષ્ણને ન કહે, કારણ કે એવી રસાત્મક લીલા ભક્તો સાથે કરી છે, એમ રસિક ભક્તો સાથે. બ્રહ્માજી જાણે છે પ્રભુને પણ માણી નથી શકતા ને. આવા કૃષ્ણને માણે કોણ? ભક્ત જ. બ્રહ્માજી એટલે તો શિર ધૂની ધૂની પછતાય કયો ન ભાઈ એમ વ્રજમાં અહીર. વ્રજમાં અહીર થયા હોત તો ગોપ સખાઓને ભેગા ઠાકોરજી અહીરે ગાયો ચરાવા તો જાત. એના મુખારવિંદમાંથી જે જૂઠણ હોત તો પ્રસાદ તો મળે. તો બ્રહ્માએ શિર ધૂની ધૂની પછતા, બ્રહ્મા અને ઇન્દ્ર. શા માટે? કે આવી લીલા, આવા રસાત્મક કૃષ્ણનો અનુભવ એને પણ નથી. એમ એવી જે આનંદ છે એનો રસાત્મક કૃષ્ણનો, એ આનંદ એને પણ નથી લભ્ય. એ તો ખાલી હાથ જોડીને ઊભા રહીએ, સ્તુતિ કરે, ડર લાગે ક્યાંક ક્યાંય અલગ બોલાઈ જાય ની, ડિસિપ્લિનથી સ્તુતિ કરે ની. સ્તુતિ તમે જુઓ બ્રહ્માજીની ઘણી વખત ભાગવતમાં આવે, ઘણી વખત ટાંટી ધ્રુજતા હોય, સ્તુતિ કરતા હોય તો એવા ડરને મારે સ્તુતિ કરે છે. આપણા મહાપ્રભુજી એવા કૃષ્ણ નથી પધરાવી દીધા કે આપણે સામે જાય તો આપણા ટાંટિયા ધ્રુજે. આપણે એની સ્તુતિ કરીએ, હોળીના પેલા કીર્તનોમાં ગાળો પણ બોલીએ તોય ટાંટિયા નથી ધ્રુજતા. બ્રહ્માજી તો સ્તુતિ કરવામાં ગભરાય છે, ક્યાંક એવો શબ્દ નીકળી ન જાય ભાઈ. એ ડિસિપ્લિનથી આપણી પ્રભુનું જે મર્યાદા ન જળવાય એવું ન થાય, એટલા માટે બ્રહ્માજી પણ બહુ એલર્ટ રહીને સ્તુતિ કરે છે. એટલે રસાત્મક કૃષ્ણને મહાપ્રભુજી આપણને પધરાવી દીધા છે. અને રસ નિષ્પત્તિ થાય, જાગે ઠાકોરજી, ત્યાંથી જ આપણને આનંદ શરૂ થાય. બધી સેવાનો આનંદ, પછી અનોસરમાં ગુણગાનનો આનંદ, બધી જગ્યાએ. મનોરમાએ કીધું ને કે ઓલા જે ઉપર વર્ણન છે મર્યાદા માર્ગની અંદર કૃષ્ણનું જ્ઞાન જે છે કે સર્વાત્મક છે, જગત કર્તૃ, જગતમાં વ્યાપક છે, એ એટલું મનોરમ એને નથી લાગતું. જે આપણને લીલાત્મક કૃષ્ણની જે મહાપ્રભુજી રસો વૈસા કૃષ્ણ પધરાવી દીધા છે એનું જે જ્ઞાન છે, એની સાથે જે આપણું રિલેસમેન્ટ છે એ મનોરમ છે, આનંદાત્મક છે. એટલે કહે છે કે ભાઈ એ જે બતાવ્યું છે એનાથી વિલક્ષણ જ્ઞાન કૃષ્ણનું આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે કે જે ભક્તોની પાસે ભોગ્ય બની જાય. સમજો કે જે ભક્તની સાથે એવી લીલામાં, એવી ક્રીડામાં ભગવાન પણ એની સાથે ભોગ્યની લીલા કરે છે. ભક્તને એવો ભોક્તૃભાવનું દાન પણ પ્રભુ કરે છે. હવે આવું જ્ઞાન તો બ્રહ્માજીને નહીં હોય, ઇન્દ્ર જેવાને તો એ નથી. એ તો એમ કે સત્વનો આધાર લઈને પ્રગટ થાય, બસ ત્યાં સુધી એને જ્ઞાન છે કે વિષ્ણુનો અવતાર છે. બાકી જે રસાત્મક કૃષ્ણનું જ્ઞાન છે એ તો દેવતાઓને પણ નથી. એમ તો એવું જ્ઞાન જે મહાપ્રભુજી આપણને આપે છે એટલું જ નહીં, ઘરમાં પધરાવી દે છે. નિખિલેષ્ટદય છે, ખાલી કૃષ્ણ જ્ઞાનદ જ નથી, સર્વલક્ષણ સંપન્ન હોવાને કારણે નિખિલેષ્ટદ પણ આપણા આચાર્યજી છે. ઘરમાં એને પધરાવી દે છે એવા રસાત્મક કૃષ્ણને કે ભાઈ આપણે પણ એનો રસ લઈ શકીએ. ખાલી એની લીલા જોઈ શકીએ કે એનું અવગાહન કરી શકીએ એટલું જ નહીં, એ રસનો આપણને પણ ચાખવા મળે, એને જગાડી શકીએ, એનો સ્પર્શ કરી શકીએ, એના માટે સામગ્રી તૈયાર કરી શકીએ. તો તમે જુઓ કે આવા રસાત્મક કૃષ્ણનું જ્ઞાન અને એવો રસાત્મક કૃષ્ણને પધરાવી આપવાવાળા શ્રી મહાપ્રભુજી છે, એમ શ્રી ગોકુલનાથજી અહીંયા કહે છે. પછી બહુ સરસ વાત કહે છે ગોકુલનાથજી કે યદ્યપિ શુક કપિલ નારદાદિનામ જ્ઞાનદાતૃત્વમ અસ્તિ. કે ભાઈ યદ્યપિ શુકદેવજી ને વેદવ્યાસજી ને કપિલદેવજી ને નારદજી એ બધાએ આ ભગવાનના જ્ઞાન તો આપ્યું જ છે, તો પણ
તેસામ મર્યાદા માર્ગીયત્વાत्. એ જ્ઞાન કેવું છે? મર્યાદા માર્ગી જ્ઞાન છે, કે જગતમાં વ્યાપક છે, સર્વાંતર્યામી છે, સત્ય જ્ઞાન અનંતમ બ્રહ્મ છે. એ બધું જ્ઞાન આપ્યું છે સુખદેવજીએ, કપિલદેવજીએ, નારદજી વગેરે. છતાં પણ એ જ્ઞાન કેવું છે? સુખદેવજી, વેદવ્યાસજી, કપિલદેવજી, નારદજી વગેરે કૃષ્ણનું જ્ઞાન આપનારા છે, છતાં પણ એ મર્યાદા માર્ગી હોવાથી એમને આપેલું જ્ઞાન છે એ પણ મર્યાદા માર્ગી જ છે. કારણ કે આ બધા આચાર્યો મર્યાદા માર્ગના છે, તો એને આપેલું જ્ઞાન પણ મર્યાદા માર્ગી છે. યદ્યપિ શુક કપિલ નારદાદીનામ જ્ઞાનદાતૃત્વમ અસ્તિ તથાપિ તેસામ મર્યાદા માર્ગીયત્વાत् તદ્દત્ત જ્ઞાનસ્યાપી મર્યાદા માર્ગીયત્વમ એવેતિ. એટલે આ આચાર્યો પણ મર્યાદા માર્ગી છે, અને તદ્દત્ત જ્ઞાનસ્યાપી, અને એને આપેલું જ્ઞાન પણ મર્યાદા માર્ગીયત્વમ એવેતિ. નતુ આચાર્યાણામેવ શુદ્ધ પુષ્ટિ માર્ગી જ્ઞાનદાતૃત્વમપી ઇતિ જ્ઞાપનાર્થમ ઉક્તમ કૃષ્ણ જ્ઞાનદ ઇતિ. કે આ બધા આચાર્યોએ જે જ્ઞાન આપ્યું છે એ મર્યાદા માર્ગી છે, અને તદ્દત્ત જ્ઞાનસ્યાપી મર્યાદા માર્ગી. એટલે આ બધા આચાર્યો મર્યાદા માર્ગી છે, અને એને આપેલું જ્ઞાન પણ મર્યાદા માર્ગી છે. તેથી શ્રી મહાપ્રભુજીની જેમ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપતા નથી. એમ કહે છે કે નતુ આચાર્યાણામીવ શુદ્ધ પુષ્ટિ માર્ગી જ્ઞાન દાતૃત્વમ અપી. એટલે જે રીતે મહાપ્રભુજી શુદ્ધ પુષ્ટિ માર્ગી જ્ઞાન, કૃષ્ણ જ્ઞાન, કૃષ્ણ જ્ઞાન દહ, એટલે શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા જેવા મહાપ્રભુજી છે એવા એ નથી. એમ નતું શ્રી મહાપ્રભુજી જેમ શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપનારા છે, એવા એ રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા નથી. એમ એટલા માટે જ શ્રી કૃષ્ણ જ્ઞાનદહ એ નામ શ્રી ગુસાઈજીએ આપ્યું છે શ્રી મહાપ્રભુજીનું. ઇતિ જ્ઞાપનાર્થમ ઉક્તમ શ્રી કૃષ્ણ જ્ઞાનદ ઇતિ. એ વાતને જણાવવા માટે જ અહીંયા શ્રી કૃષ્ણ જ્ઞાનદહ એ નામ શ્રી મહાપ્રભુજીનું ગુસાઈજી આપ્યું છે, એમ ગોકુલનાથજી કહે છે. સમજાણું ને? કે બીજા બધા આચાર્યો છે, કપિલદેવજી, નારદજી, સુખદેવ, એ બધા મર્યાદા માર્ગી જ્ઞાન આપવા વાળા છે, અને મર્યાદા માર્ગના આચાર્યો છે, અને એને આપેલું જ્ઞાન મર્યાદા માર્ગી છે. પણ જે મહાપ્રભુજી શુદ્ધ પુષ્ટિ માર્ગી રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપે છે એવું જ્ઞાન એ આપતા નથી. એમ એટલા માટે એની વિલક્ષણતા બતાવી શ્રી મહાપ્રભુજીની. એટલે કૃષ્ણ જ્ઞાનદહ એવું વિલક્ષણ કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા આપણા આચાર્યજી છે, આપણા મહાપ્રભુજી છે. પૂર્વમ કૃષ્ણ જ્ઞાનદહ ઇતિ ઇતિ યદ ઉક્તમ તદ હેતુભૂતમ નામ આહુ ગુરુ. એટલે કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા છે, તો એના જ હેતુરૂપ નામ આવે છે ગુરુ. કારણ કે જે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય, તો એના જ હેતુરૂપ નામ ગુરુ આવે છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. તો પૂર્વ યદુક્તમ એટલે પહેલા જે નામ કહ્યું કૃષ્ણ જ્ઞાનદ, તદ હેતુભૂતમ એના હેતુરૂપ નામ આવે છે ગુરુ. એટલે કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા શ્રી મહાપ્રભુજી હોવાથી આપણા ગુરુ છે. ઇતિ યો યન માર્ગોપદેષ્ટા યન માર્ગીય ફલદાતા ચ સ. એટલે જે માર્ગના ગુરુ હોય, સમજો, બહુ સુંદર વાત ગોકુલનાથજી કહે છે. ગુરુ છે. ગુરુ એટલે શું? ગુરુનો અર્થ થાય ગુ શબ્દેન અંધકાર. ગુ શબ્દ એટલે અંધકાર, અને રૂ શબ્દેન નિવર્તનમ, દૂરી કરોતી. એટલે અંધકારને જે દૂર કરે, આપણા અજ્ઞાનને જે દૂર કરે, અને પ્રકાશ એટલે ભગવાનની પ્રાપ્તિ કરાવે, અથવા ભગવાનને મેળવવાના જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, એ ગુરુ. ગુરુનો અર્થ થાય અજ્ઞા તામસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી આપણને અંજવાળા તરફ લઈ જાય. અંધકાર એટલે આપણો આ સંસાર આસક્તિ, વિષય આસક્તિ, લોકેશના, વિતેશના, બાહ્ય વિષય સુખેશના, આવી બધેમાં આપણે ભવસાગરમાં ડૂબેલા છે. એમાંથી આપણને કાઢીને પ્રકાશ તરફ લઈ જાય. એટલે ભગવાનનું જ્ઞાન આપે, ભગવાન તરફ લઈ જવાવાળું જ્ઞાન આપે,
એ પ્રકાશી જ. અહીં કીધું ને રસો વૈસા એવા ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપે. એવા તો શ્રી મહાપ્રભુજી છે. પછી શ્રી ગોકુલનાથજી કહે છે લઈ લે આપણે બે ગુરુ નામને સાથે, કારણ કે બીજી બધા નામોમાં બે સાથે જ લેવાના છે. તો યો યન માર્ગોપદેષ્ટા યન માર્ગી ફલદાતા ચ સ તસ્મિન માર્ગે ગુરુ ભવતી. એટલે જે માર્ગનો ઉપદેશ કરનારા હોય, જે માર્ગનો ઉપદેશ કરનારા અને જે માર્ગનું ફલ આપનારા હોય તેને તે માર્ગના ગુરુ કહેવાય. ગુરુનો મતલબ શું? શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ જે માર્ગનો ઉપદેશ કરતા હોય, માનો કે કોઈ મર્યાદા માર્ગી આચાર્ય હોય તો એ મર્યાદા માર્ગનો ઉપદેશ કરતા હોય, કોઈ સાંખ્ય માર્ગી આચાર્ય હોય કપિલદેવજી તો સાંખ્ય માર્ગના આચાર્ય છે તો એ સાંખ્યનો ઉપદેશ કરે. એટલે જે માર્ગના ઉપદેશ કરનારા, જે માર્ગનું ફલ આપનારા હોય તેને તે માર્ગના ગુરુ કહેવાય. જેમ સાંખ્યનો ઉપદેશ આપ્યો કપિલદેવજીએ તો દેવહૂતિને સાંખ્ય એ જે ઉપદેશ આપ્યો એ દ્વારા એને કઈ રીતે આ બધી વિષયાશક્તિમાંથી છૂટવું, કેમ વૈરાગ્ય પ્રાપ્ત કરવો, એ બધો પ્રકારને કપિલદેવજીએ બતાવ્યો છે. તો જે માર્ગના ગુરુ હોય એ તે માર્ગનું ફલ આપનારા હોય છે. એમ પાછા ફલે સુધી પહોંચાડનારા હોય તો ગુરુ. સમજો આ વાતને. યો યન માર્ગોપદેષ્ટા યન માર્ગી ફલદાતા ચ સ તસ્મિન માર્ગે ગુરુ. એટલે જે માર્ગનો ઉપદેશ કરવાવાળા હોય અને જે માર્ગનું ફલ આપવાવાળા હોય તેને તે માર્ગના ગુરુ કહેવાય. હવે કોઈ મર્યાદા માર્ગનો ઉપદેશ આપતા હોય તો તે માર્ગનું ફલની એને પ્રાપ્તિ થઈ હોય અને એ ફલ એના શિષ્યોને પણ અપાવે તો ગુરુ. પોતે ફલથી વંચિત હોય તો એના શિષ્યોને ક્યાંથી આપે? એટલે આપણે ત્યાં મહાપ્રભુજીને જ ગુરુ કહેવાય. કારણ કે મહાપ્રભુજીમાં સામર્થ્ય છે આપણને ફલ આપવાની, પણ આજના આધુનિકમાં નથી, એટલે એને ગુરુદ્વાર કહેવાય. અહીંયા ગોકુલનાથજી શું કહે છે? જો યન માર્ગી ફલદાતા, ફલ આપવાનું સામર્થ્ય હોય ઈ. હા, માને જ ફાકા હોય અહીંયા ફલના તો તમને ક્યાંથી આપ? રહસ્ય સમજો. એટલે મહાપ્રભુજી ગુરુ છે. આધુનિક ગુરુને ગુરુદ્વાર કહેવાય કે ભાઈ આપણને મહાપ્રભુજી સુધી લઈ જાય, મહાપ્રભુજીના વાણીનો ઉપદેશ આપે, મહાપ્રભુજીનું સ્વરૂપ સમજાવે. તો એક વાત સમજો કે જે માર્ગના ઉપદેશદાતા હોય, જે માર્ગનું ફલ આપવાનું જેનામાં સામર્થ્ય હોય એને ઈ માર્ગનો ગુરુ કહેવાય. તસ્મિન માર્ગે ગુરુ ભવતી. તેને તે માર્ગનો ગુરુ કહેવાય. યથા કપિલાદે, જેમ દાખલા તરીકે કપિલદેવજી વગેરે. એટલે કપિલદેવજી સાંખ્ય માર્ગના છે ગુરુ, તો સાંખ્યનો ઉપદેશ આપ્યો અને તે માર્ગનું ફલ આપવાનું એમાં સામર્થ્ય છે. એ રીતે નારદજી છે તો એનામાં પણ એવું સામર્થ્ય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે માર્ગના જે ગુરુ હોય એનામાં ફલ આપવાનું સામર્થ્ય હોય તો એને એ માર્ગના ગુરુ કહેવાય. જેમ રામાનુજાચાર્યજી છે એને એ માર્ગનો ઉપદેશ આપ્યો ને એ માર્ગનું ફલ આપવાનું પણ એમાં સામર્થ્ય હતું. એમ એ રીતે એમ આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. એટલે જે માર્ગના ઉપદેશ કરનારા અને જે માર્ગનું ફલ આપનારા હોય તેને તે માર્ગના ગુરુ કહેવાય. એટલે ફલ આપવાનું સામર્થ્ય હોય એને ગુરુ કહેવાય, ન હોય તો ગુરુદ્વાર કહેવાય. શ્રી મહાપ્રભુજી આપણા બધાના ગુરુ છે. નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ એટલે મહારાજો અને વૈષ્ણવ બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. પણ જે ગોસ્વામી બાળકો છે એને મહાપ્રભુ, આપણે ત્યાં વંશ પરંપરા છે એટલે એને બ્રહ્મસંબંધ આપવાનો અધિકાર મહાપ્રભુજી આપ્યો છે. એનો સ્વતંત્ર એવો કોઈ ક્વોલિફિકેશન કે એવું સામર્થ્ય નથી કે કૃષ્ણ સાથે સંબંધ કરાવી શકે. એને તો મહાપ્રભુજી જે અધિકાર આપ્યો છે એ રીતે આપણને મહાપ્રભુજીની કાનીથી બ્રહ્મસંબંધ આપે. પર્સનલ એની એવી સામર્થ્ય નથી. જેમ ફોર એક્ઝામ્પલ, તમારે બેંક પાસેથી 1 કરોડની લોન લેવી હોય તો બેંક મેનેજર આપશે, પણ બેંક મેનેજર ક્યાંથી આપશે? એના ખાતામાં જોઈએ તો ન હોય 1 કરોડ, એ એના ખાતામાંથી નહીં આવે, કારણ કે એનું સામર્થ્ય નથી કે 1 કરોડની બેંક લોન આપણને આપે. પણ એ બેંકનું એવું સામર્થ્ય છે કે આપણને 1 કરોડની લોન આપે. પણ માધ્યમ કોણ બન્યો? હા, ઓથોરિટી આપી એને,
બેંક મેનેજરને ભાઈ આપણને કાગળિયા બાગળિયા કરીને એ તમને બેંકમાં લોન પાસ કરાવી દે, પણ એ પોતે આપી શકે એવું એના ખાતામાં 1 કરોડ નથી. એટલે એ રીતે મહાપ્રભુજીની બેંક છે કે ભાઈ એને આ આચાર્યોને એવી ઓથોરિટી આપી છે કે તમે એને બ્રહ્મ સંબંધ આપો અને મારા ઉપદેશ આપો, મારા ગ્રંથને સમજાવો અને ભગવત સેવામાં એને પ્રવૃત્ત કરો. પણ પાવર ઓફ પેટર્નની જે છે એ મહાપ્રભુજીની છે. એટલે મહાપ્રભુજીને કહેવું પડે કે જો આવા ગુરુ ન મળે તો એવા ગુરુના અભાવમાં તમે કૃષ્ણ ભક્તિથી વંચિત નહીં રહેતા. મહાપ્રભુજીમાં ગુરુભાવ રાખી અને તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એવા ગુરુના અભાવમાં પણ ભગવાનની ભક્તિ થઈ શકે છે. એટલે જે કાંઈ બી ઓથોરિટી છે એની એ મહાપ્રભુજીના કારણે છે. પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ ચાલતો હોય તો એવા ગુરુ પાસેથી બ્રહ્મ સંબંધ ન પણ લેવું. એ આપણું મહાપ્રભુજી જ કહે છે તદભાવે સ્વયં વાપી મૂર્તિ, કે આગળ કલિકાલમાં એવા ગુરુઓ નહીં મળે કૃષ્ણ સેવા પરાયણ, દંભાદી રહિત, ભાગવત તત્વજ્ઞ, તો પછી જાતે ભગવત સેવા પણ શરૂ થઈ શકે છે. અને મહાપ્રભુજીમાં ગુરુભાવ સ્થાપિત કરવો. મહાપ્રભુજી જ આપણા ગુરુ છે. તો સેવા માટે ગુરુની આવશ્યકતા છે, ગુરુ માટે સેવાની આવશ્યકતા નથી. એ રહસ્ય સમજી જાઓ. મળતો હોય ગુરુ તો વેલકમ, અને નથી મળતા તો કૃષ્ણ સેવાથી વંચિત ન રહેવું જોઈએ. કારણ કે કૃષ્ણ જ્ઞાન દો, કૃષ્ણનું જ્ઞાન આપવાવાળા તો શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીના ગ્રંથો, એના વાણીમાં કૃષ્ણનું જ્ઞાન બિરાજે જ છે. આપણે અવગાહન કરશું તો એ જ્ઞાન આપણને પ્રાપ્ત થશે જ એમાંથી. આવા રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપણા આચાર્યએ આપણને આપેલું જ છે. એટલે અહીં કહે છે શ્રી ગોકુલનાથજી કે યો યન માર્ગોપદેષ્ટા, જે માર્ગનો ઉપદેશ કરવાવાળા છે, યન માર્ગી ફલદાતા, તે માર્ગનું ફલ આપવા સમર્થ છે, તસ્મિન માર્ગે ગુરુ ભવતી, એ જ માર્ગનો ગુરુ છે. ને આપણા મહાપ્રભુજીમાં એ સામર્થ્ય છે. જુઓ કે ભક્તોને કૃષ્ણરૂપ રસાત્મક કૃષ્ણરૂપી ફલ આપે. કથા ગુણગાન પણ એવું કે એને ફલાત્મક લીલાની પણ અનુભૂતિ કરાવી દે છે. અને આ વાર્તા પ્રસંગમાં આવે કે મહાપ્રભુજીની કાનીથી સેવા કરવા લાગ્યા. શ્રી આચાર્યજી કે કાનીસો ભગવત સેવા ਕਰਨ લાગે, તા પાસે ઠાકોરજી સાનુભાવ જતાવન લાગે. આ શું? માર્ગની ફલ આપવાનું સામર્થ્ય આપણા આચાર્યજીમાં છે એમ. અને બધાને તમે જુઓ કે ઠાકોરજી અનુભવ જતાવતા, એની લેંગ્વેજ એ જ હતી મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી છે અમારી ઉપર કૃપા કરે છે, અમારી સેવાનો અંગીકાર કરે છે. કારણ કે શ્રી મહાપ્રભુજીની કાની છે, મહાપ્રભુજીની કૃપા છે, કારણ કે એ આ માર્ગના ગુરુ છે. તો એનામાં એવું સામર્થ્ય છે કે એ ફલદાન કરી શકે. એ ખાલી ચરણામૃત આપીને અચ્યુતદાસની માનસી સિદ્ધ કરી શકે. હમણાં મેં એક પ્રસંગ સાંભળ્યો કે એક મહારાજે કીધું વૈષ્ણવને કે તમે જો અમારે હવેલીએ નહીં આવો તો અમે તમને નિત્ય લીલામાં નહીં આવવા દઈએ. ભાઈ સાહેબ તમે જ પેલા જવાના જ કે નહીં, એ તો બોલો. કે અમે નહીં અમારી હવેલી આવો તમને કે નિત્ય લીલામાં નહીં આવવા દે, ઘરમાં નહીં દઈએ. અમે કે દરવાજા ઉપર બળો લઈને ઊભા રહેશું. નિત્ય લીલામ તમે નિત્ય લીલામ જાઓ કે નરક લીલામ જાઓ, એ તો ખુલાસો કરો પેલા. ઠાકોરજીનો ધંધો ખોલીને બેઠા, તમે નિત્ય લીલામ થોડા જવાના, તમે નરક લીલામ જવાના. અમે પછી આનંદથી નિત્ય લીલામ જાશું, તમને ટાટા કરતા જાશું. વચન આવશે તો રસ્તામાં આવે તો. તમે નિત્ય લીલામ અમારી હવેલીઓ નહીં આવો તો તમને નિત્ય લીલામ ઘરવા નહીં દઈએ. સતી શ્રાપ આપે ને શંખડી ને લાગે ને, સતી કોઈ દી સાપ આપે ને શંખડી નો કોઈ દી સાપ લાગે ને, એવી કહેવત છે. એટલે એવી શંખડીઓ આવી હોય તો એનો સાપ ન લાગે. સતી સાપ આપે નહીં, શંખડી નો લાગે ને, આવી શંખડી હોય એનું ન લાગે. એટલે ગોકુલનાથજી કહે છે કે યથા કપિલાદય, જેમ કપિલદેવજી વગેરે છે તે માર્ગના ગુરુ છે અને તે માર્ગના ઉપદેશદાતા છે, અને ફલ આપવાની પણ એનામાં એવી સામર્થ્ય છે. એ જ આપણા ગુરુ છે. જે માર્ગના ઉપદેશદા હોય, તે માર્ગનું ફલ આપવાવાળા હોય, એને જ એ માર્ગના ગુરુ કહેવાય. જેમ કપિલદેવજી વગેરે એક ઉપલક્ષણ વિધિથી ગણાવી દીધું, કપિલદેવજી વગેરે. તો એ જે સામર્થ્ય છે ફલ આપવાની, એ શ્રી મહાપ્રભુજીમાં છે.
તથા શુદ્ધ પુષ્ટિ માર્ગોપદેષ્ટૃત્વમ તન્માર્ગીય ફલદાતૃત્વમ ચ આચાર્યાણામેવ ન અન્યશામપી. એટલે આવું શુદ્ધ પુષ્ટિ માર્ગનો ઉપદેશ કરવાનું અને શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગનું ફળ આપવાનું સામર્થ્ય તો એકમાત્ર શ્રી મહાપ્રભુજીમાં જ છે, ન અન્ય શામ. આ ગોકુલનાથજીઓ શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી એમ કહે છે કે મહાપ્રભુજી સિવાય કોઈનામાં નથી. એટલે અત્યારના મહારાજો ભાઈ નથી, મહાપ્રભુજીમાં જ છે ને મહાપ્રભુજીની કાનીથી જ મળે છે, એ સમજી જાઓ. શ્રી મહાપ્રભુજી પણ એ રીતે પુષ્ટિ ભક્તિ માર્ગનો ઉપદેશ આપનારા છે. અને આપણા ભગવદીઓના પ્રસંગમાં આપણે જોવા મળે જ છે કે બધાને માનસી સુધી પહોંચાડેલાય છે કે તા પાસે સાનુભાવ ઠાકોરજી સાનુભાવ જતાવન લાગે, अब तुम घर में जाके सेवा करो, फिर मन लगाई के श्री महाप्रभु जी की कहानी से सेवा करने लगे, ता पाछे थोड़े ही दिन में ठाकुर जी सानुभाव जतावन लागे. तो जो शुद्ध पुष्टि मार्गोपदेष्टृत्वम છે અને તન માર્ગી ફલ દાતૃત્વમય છે. આ માર્ગનું રસાત્મક કૃષ્ણનો સ્વરૂપાનંદ, એનો ભજનાનંદ, લીલાનો આનંદ આ શ્રી મહાપ્રભુજીની કહાનીથી પ્રાપ્ત થાય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આ શુદ્ધ પુષ્ટિ ભક્તિ માર્ગના જ્ઞાન આપવાવાળા ગુરુ છે, ન અન્ય સામ. બીજા કોઈ આવા રસાત્મક કૃષ્ણનું જ્ઞાન આપવા સમર્થ નથી અને એવું ફલ પ્રાપ્ત કરાવવા સમર્થ નથી, ન અન્ય સામ. બીજાનું એવું સામર્થ્ય નથી. ગુસાઈજી એમ કીધું વલ્લભાષ્ટકમાં કે શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃતમાં ભાવિને ભૂતો અસ્તેપી. શ્રી વલ્લભ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશૈરપી શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિને ભૂતો અસ્તેપી. કોઈ છે નહીં, થયું નથી, છે નહીં અને થશે નહીં, એટલે ન અન્ય સામ. ઇતિ જ્ઞાપનાય ઉક્તમ ગુરુ નામ. એ વાતને જણાવવા માટે જ અહીંયા ગુરુ નામ શ્રી ગુસાઈજીએ સમજાવ્યું છે કે શ્રી મહાપ્રભુજી ગુરુ છે. એટલે એવી જ રીતના શુદ્ધ પુષ્ટિ માર્ગી ઉપદેશ કરવાનું અને શુદ્ધ પુષ્ટિ માર્ગી ફળ આપનારા શ્રી મહાપ્રભુજી જ છે, બીજાનામાં એવું સામર્થ્ય નથી એમ. એટલે આ માર્ગનું ફળ આપવાનું સામર્થ્ય રસો વૈસહ, રસરૂપ કૃષ્ણનું જ્ઞાન આપવાનું, રસરૂપ કૃષ્ણને આપણા ઘરે પધરાવી દેવાનું, એનો સ્વરૂપાનંદ, એનો ભજનાનંદ પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય તો એકમાત્ર શ્રી મહાપ્રભુજીમાં જ છે. એટલે શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે. તો આ રીતે અહીંયા સર્વલક્ષણ સંપન્ન શ્રી કૃષ્ણ જ્ઞાનદો અને ગુરુ એ નામ સંપન્ન ગોકુલનાથજીની ટીકામાંથી થયા. આવતે વખતે આગળના ટીકાકારોમાંથી આપણે એ નામનું અવગાહન કરશું. બહુ સુંદર સુંદર અર્થો સમજાવ્યા છે બીજા આચાર્યો પણ આ નામમાં, એ આપણે આવતે વખતે લેશું. આશ્રયનું પદ બોલી સમાપન કરીએ.